હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતની ભૂગોળ, ગુજરાતની જિયોગ્રાફીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે મહત્વપૂર્ણ 3 ટોપિક કમ્પ્લીટ કરી દીધા અગાઉના 7 લેક્ચરની અંદર. ગુજરાતના મેદાનો પૂરા કર્યા, ગુજરાતના ડુંગરો પૂરા કરી દીધા અને ગુજરાતનો રણ પ્રદેશ એનો પણ આપણે એક લેક્ચર જોઈ ગયા. એના પછી છેલ્લો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 7 ની અંદર આપણે એક નવો ટોપિક, મહત્વપૂર્ણ ટોપિકની શરૂઆત કરી હતી, એ છે ગુજરાતની નદીઓ. તો ગુજરાતની નદીઓનો આપણે ઓલરેડી પાર્ટ 1 જોઈ ગયા છે, જેની અંદર નદી કોને કહેવામાં આવે છે, ગુજરાતની અંદર કેટલી નદી આવેલી છે, જેને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરીને પણ જોઈ ગયા હતા કે ભાઈ કચ્છમાં આટલી નદીઓ આવેલી છે, સૌરાષ્ટ્રમાં આટલી નદીઓ આવેલી છે, તળ ગુજરાતમાં આટલી નદીઓ આવેલી છે અને આ રીતના આવેલી છે. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 7 ની અંદર જ કચ્છની નદીઓની વાત કરી. તો જો તમે લેક્ચર નંબર 7 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે ગુજરાતની નદીઓનો પાર્ટ 2, જેની અંદર આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રની નદીઓની. તો શરૂઆત કરીએ છીએ સૌરાષ્ટ્રની નદીઓ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક સરસ મજાનો મેં મેપ બનાવેલો છે. આ મેપની અંદર મેં સૌરાષ્ટ્રની બધી જ નાની મોટી નદીઓ દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, મોટી જે મેન નદીઓની વાત કરું તો અહીંયા તમને આજી નદી જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો મચ્છુ નદી જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો ભાદર નદી જોવા મળશે, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો શેત્રુંજી નદી છે, પછી કાળુભાર, ઘેલો નદી છે, સુખભાદર નદી છે, લીમડી ભોગાવો છે, વઢવાણ ભોગાવોનો છે, આ બાજુ મચ્છુ નદી તમને જોવા મળશે. તો ઓલમોસ્ટ નાની મોટી બધી જ સૌરાષ્ટ્રની નદીઓ મેં મેપ દ્વારા અહીંયા સમજાવેલી છે. હવે આપણે શું કરીશું, વન બાય વન સૌથી પહેલા આપણે મેપ દ્વારા બધી જ નદીઓને એક વખત ઓવરવ્યુ લઈ લઈએ. એના પછી આપણે બધી નદીઓને વન બાય વન એક એક કરીને ડીપમાં ભણીશું. તો સૌથી પહેલા તો વાત કરીએ કે ભાઈ સૌરાષ્ટ્રમાં કઈ રીતના કેટલી નદીઓ આવેલી છે. તો સૌરાષ્ટ્રના જળ પરિવહનની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું જળ પરિવહન ત્રિજ્યાકાર છે. હવે ત્રિજ્યાકારનો મતલબ શું, જે કેન્દ્ર ત્યાગી ધરાવે છે. હવે કેન્દ્ર ત્યાગી, ત્રિજ્યાકાર, અને અહીંયા તમે જોશો તો પૈડાના આરાની જેમ મધ્ય ડુંગરમાંથી નીકળીને ચારે તરફ ફેલાય છે. તો આનો મતલબ શું થાય, તો સૌથી પહેલા અહીંયા એક શબ્દ આવ્યો છે ત્રિજ્યાકાર. હવે ત્રિજ્યાકારનો મતલબ શું થાય, તો ત્રિજ્યાકારનો મતલબ થાય આવો કે અહીંયા સેન્ટરમાં કોઈ ઉચ્ચ પ્રદેશ છે અને એ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને ચારે બાજુ તમને નદીઓ જતી જોવા મળશે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશામાં જતી હોય તો એને કહીશું આપણે ત્રિજ્યાકાર. હવે આ નદી છે એ કેન્દ્રનો ત્યાગ કરે છે. જો સેન્ટર, આને આપણે કેન્દ્ર કહીશું, અને કેન્દ્રથી એ દૂર જાય છે. ઓકે, કેન્દ્રથી આ રીતના દૂર જાય છે તો આને આપણે શું કહીશું, કેન્દ્ર ત્યાગી. તો સૌરાષ્ટ્રનું જે જળ પરિવહન છે એ કેવું છે, તો ત્રિજ્યાકાર છે. પછી કેન્દ્ર ત્યાગી છે એટલે કે કેન્દ્રમાંથી દૂર થાય છે. જો કેન્દ્રગામી એટલે શું, કે સેન્ટરમાં બધી ભેગી થતી હોય, કે આ રીતના નદી આવીને આ રીતના મળતી હોય તો આને શું કહીએ, કેન્દ્રગામી કહેવામાં આવે. પરંતુ કેન્દ્ર ત્યાગીનો મતલબ શું થાય, કેન્દ્રથી આ રીતના દૂર જતી હોય તો આને શું કહેવામાં આવે, કેન્દ્ર ત્યાગી કહેવામાં આવે. એના પછી એ લખેલું છે કે સૌરાષ્ટ્રની અંદર કુલ કેટલી નદીઓ આવેલી છે, 71, 71 નદીઓ આવેલી છે, જે પૈડાના આરાની જેમ મધ્ય ડુંગરમાંથી નીકળીને ચારે તરફ ફેલાયેલી છે. એટલે કે અહીંયા હું તમને કહું તો સેન્ટરમાં રાજકોટ આવેલું છે. આ છે રાજકોટ, આ છે રાજકોટ. તો રાજકોટમાં જે જસદણના ડુંગરો આવેલા છે, એટલે કે અહીંયા જે ડુંગરો આવેલા છે ત્યાંથી જ ઓલમોસ્ટ બધી નદી નીકળે છે અને ચારે બાજુ તમે જોશો તો ચારે બાજુ તમને જતી જોવા મળશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મચ્છુ નદી. તો મચ્છુ નદી પણ અહીંયા રાજકોટના જે ડુંગરો છે ત્યાંથી નીકળે છે અને કચ્છના રણ તરફ જાય છે. આ નદી આ દિશામાં જાય છે. એના પછી તમે જોઈ શકો છો આજી નદી. તો આજી નદી પણ રાજકોટ છે, આ રાજકોટની અંદર જે જસદણના ડુંગરો છે ત્યાંથી નીકળે છે અને આ દિશામાં તમે જોશો તો કચ્છના અખાતમાં જાય છે. એના પછી તમે આ મોટી નદી જુઓ, ભાદર નદી. તો ભાદર નદી પણ આ જસદણના ડુંગરો એટલે કે જે રાજકોટમાં જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યાંથી નીકળે છે અને દક્ષિણ તરફ વહીને અહીંયા પોરબંદર નજીક નવી બંદર કરીને જે બંદર આવેલું છે ત્યાં દરિયાને મળે છે, એટલે કે અરબ સાગરની અંદર જાય છે. અહીંયા તમે જોઈ શકો છો શેત્રુંજી નદી. તો અહીંયા જે અમરેલીની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો છે ત્યાંથી નીકળીને આ દિશામાં જઈને અહીંયા આ શું છે, તો આ ખંભાતનો અખાત છે, ખંભાતના અખાતમાં મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કાળુભાર પણ અહીંયાથી નીકળીને આ દિશામાં જાય છે. ઘેલો નદી પણ અહીંયા જસદણના જે ઊંચો પ્રદેશ આવેલો છે ત્યાંથી નીકળે છે અને ભાવનગરમાં જઈને અહીંયા ખંભાતના અખાતને મળે છે.
એ જ રીતના સુક ભાદર તમે જોઈ શકો છો, એ રીતના અહીંયા લીમડી ભોગાવ તમે જોઈ શકો છો, વઢવાણ ભોગાવ જોઈ શકો છો, આ બાજુ ઉપર મચ્છુ તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોશો કે સેન્ટરમાંથી ઓલમોસ્ટ બધી નદી નીકળે છે અને ચારે દિશાની અંદર જાય છે. જો ઉપર તમે જોશો તો મચ્છુ નદી જાય છે, આ દિશામાં આજી નદી જાય છે, આ દિશામાં ભાદર જાય છે, આ દિશામાં શેત્રુંજી જાય છે, આ દિશામાં વઢવાણ ભોગાવો જાય છે, વઢવાણ ભોગાવો લીમડી ભોગાવો જાય છે. તો અહીંયા તમે જોશો ને તો તમે કહી શકશો કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર સેન્ટરમાંથી એટલે કે જે રાજકોટ છે ઓલમોસ્ટ બધી જ ઓલમોસ્ટ જે મોટી મોટી જે મેન નદી છે એ રાજકોટના જે જસદણના ડુંગરો આવેલા છે અથવા તો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, જે માંડવની ટેકરીઓનો જ એક ભાગ છે, પરંતુ ત્યાં લોકલ લેવલે એને જસદણના ડુંગરો કહેવામાં આવે છે. અમુક જગ્યાએ ઢુંડીનો પર્વત પણ કહેવામાં આવે છે. કારણ કે જો મેં તમને કીધું હતું કે જ્યારે મેં ડુંગરો ચલાવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે સુરેન્દ્રનગરની અંદર માંડવની ટેકરીઓ આવેલી છે અને એ માંડવની ટેકરીઓ છેક પોરબંદર સુધી ફેલાયેલી છે. પોરબંદરની અંદર એ માંડવની ટેકરીઓને બરડા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. તો ઓબ્વિયસલી રસ્તામાં શું આવે છે? રાજકોટ આવે છે. તો રાજકોટની અંદર પણ ઉચ્ચ પ્રદેશ તમને જોવા મળશે. તો ત્યાંથી જ આ બધી નદીઓ નીકળે છે. હવે આપણે શું કરીશું? પહેલા તો મેપ દ્વારા આ બધી નદીઓ સમજી લઈએ અને એના પછી વન બાય વન એક એક કરીને દરેક નદીનું આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીશું. અહીંયા નીચે તમે જુઓ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો યાદ રાખજો ભાદર નદી છે. ગુજરાતની નથી કીધું, સૌરાષ્ટ્રની કીધું છે. તમને એક્ઝામની અંદર એમ પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો આન્સર આવશે નર્મદા. તમને એમ પૂછાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો આન્સર આવશે સાબરમતી. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ? તો આન્સર આવશે ભાદર. અથવા તો ક્વેશ્ચન એવો પૂછાય કે ગુજરાતમાં જ ઉદ્ભવતી અને ગુજરાતમાં અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો પણ આન્સર આવશે ભાદર. કારણ કે નર્મદા નદી છે એ ગુજરાતની અંદર ઉદ્ભવતી નથી, એ મધ્યપ્રદેશમાં જે મૈકલ કન્યા કહેવામાં આવે છે, એટલે કે મૈકલ જે પર્વત શ્રેણી આવેલી છે એમાં અમરકંટક નામનું જે પર્વત આવેલો છે ત્યાંથી આવે છે આપણી નર્મદા. તો નર્મદા છે એ ગુજરાતમાં ઉદ્ભવતી નથી. તો જો શબ્દ યુઝ કરેલો હોય કે ગુજરાતમાં જ ઉદ્ભવતી અને અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો આપણો આન્સર શું આવશે? ભાદર આવશે. ક્લિયર? ચલો હવે શું કરીએ આપણે? તો આ ચાર વસ્તુ સમજવી જરૂરી છે. કારણ કે મેં તમને કીધું એમ કે સૌરાષ્ટ્રની અંદર મધ્યમાંથી ચારે દિશામાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશાની અંદર નદીઓ જાય છે. તો ચારે દિશાની સૌથી મોટી નદી કઈ એ તમને ખબર હોવી જોઈએ. તો શરૂઆત કરીએ આપણે પૂર્વથી. તો પૂર્વ તરફ વહેતી નદીઓની વાત કરીએ તો પૂર્વ તરફ વહેતી જે નદીઓ છે એ ઓલમોસ્ટ મોટા ભાગની નદીઓ છે એનો અંત ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં થાય છે. અને પૂર્વ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી નદી પૂછાય તો આન્સર શું આવશે? શેત્રુંજી આવશે. હવે હું તમને મેપની અંદર પણ બતાવી દઉં. જો હું સૌથી પહેલા તો હું તમને દિશા કહી દઉં કે કઈ દિશા કઈ બાજુ છે. તો જો આ છે આપણી ઉત્તર દિશા, આ છે આપણી ઉત્તર દિશા, આ છે ઉત્તર દિશા, આ છે દક્ષિણ દિશા, આ છે પૂર્વ દિશા અને આ છે તમારી પશ્ચિમ દિશા. ચલો તો સૌથી પહેલા મેપમાં સમજી લઈએ. સૌથી પહેલા વાત કરીએ પૂર્વ દિશાની. તો તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે સૌરાષ્ટ્રની અંદર પૂર્વ દિશામાં જતી નદીઓમાં, પૂર્વ દિશામાં જતી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો આન્સર તમારો શું આવશે? શેત્રુંજી નદી. કારણ કે તમે જુઓ કે આ શેત્રુંજી નદી કઈ દિશામાં જાય છે? તો પૂર્વ દિશામાં જાય છે. આ દિશા છે પૂર્વ. તો અહીંયાથી નીકળીને એટલે કે આ જે સૌરાષ્ટ્રના જે ડુંગરો છે અને આ અમરેલીના જે ડુંગરો છે ત્યાંથી નીકળીને એ પૂર્વ દિશા તરફ જાય છે. તો પૂર્વ દિશામાં જો ઘણી બધી નદીઓ વહે છે, જેમ કે વઢવાણ ભોગાવો છે, લીમડી ભોગાવો છે, સુકબાદર છે, ઘેલો છે, કાળુભાર છે, શેત્રુંજી છે. આ બધી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો આન્સર શું આવશે? શેત્રુંજી આવશે. અને ઓલમોસ્ટ આ બધી નદીઓનો અંત ક્યાં થાય છે? તો ખંભાતના અખાતમાં થાય છે. હવે આવી જાઓ પશ્ચિમ દિશા તરફ. તો આ પૂર્વ છે તો આ છે પશ્ચિમ દિશા. તમને એક્ઝામની અંદર એમ પૂછાય કે સૌરાષ્ટ્રની જે નદીઓ છે એમાં પશ્ચિમ દિશામાં વહેતી સૌથી મોટી નદી કઈ છે? તો તમારો આન્સર આવશે આજી નદી. આજી નદી તમે જોઈ શકો છો કે પશ્ચિમ તરફ વહે છે. આ કઈ દિશા છે? તો આ પશ્ચિમ દિશા છે. એટલે કે પશ્ચિમ તરફ, આમ તો આ કહેવાય પરંતુ આ દિશા તરફ વહે છે. એટલે કે ઓલમોસ્ટ તમે કહી શકો કે પશ્ચિમ દિશા તરફ વહે છે. અને પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓનો અંત ક્યાં તમને જોવા મળશે? તો કચ્છના અખાતમાં જોવા મળશે. આ કચ્છનો અખાત છે. બધી નદી નહીં પરંતુ ઓલમોસ્ટ બધી નદીઓ. ઓકે, ઓલમોસ્ટ કહું છું કારણ કે જો આ બધી નદીઓ નહીં આવી, અમુક જે નદીઓ છે
એ તમને કચ્છના અખાતમાં મળતી નહીં જોવા મળે, પરંતુ ઓલમોસ્ટ જે બધી નદીઓ છે એનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં થાય છે. તો એક્ઝામની અંદર એમ પૂછાય કે સૌરાષ્ટ્રની નદીઓમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો આન્સર તમારો શું આવશે? આજી નદી આવશે. હવે વાત થાય ઉત્તરની. ઉત્તર દિશાની વાત થાય કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર દિશામાં વહેતી નદીની અંદર સૌથી મોટી નદી કઈ છે? તો આન્સર તમારો આવશે મચ્છુ નદી. કઈ આવશે? મચ્છુ નદી આવશે. એક્ઝામની અંદર એમ પૂછાય કે ઓલમોસ્ટ જે ઉત્તર દિશામાં વહે છે એનો અંત ક્યાં થાય છે? તો આન્સર આવશે કચ્છના નાના રણની અંદર અંત થાય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 4 નદી હું તમને કહું તો અહીંયા એક તો મચ્છુ નદી છે જે સૌથી મોટી નદી છે જે ઉત્તર તરફ જતી હોય, પછી બ્રાહ્મણી છે, ફાલ્ગુ છે, પછી ઘોડાદ્રોહી છે. તો આ બધી નદીઓના અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. એટલા માટે આ બધી નદીઓને કુંવારિકા નદીઓ પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ દક્ષિણની. તો એમ પૂછાય કે ભાઈ સૌરાષ્ટ્રની જે નદીઓ છે એમાં દક્ષિણ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો આન્સર તમારો આવશે ભાદર નદી. ભાદર નદી તો સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, તો ઓબ્વિયસલી દક્ષિણ તરફ વહેતી નદીઓની અંદર પણ એ પહેલા ક્રમે જ આવશે, જેનો અંત પોરબંદર નજીક નવી બંદર પાસે થાય છે. અને જે દક્ષિણ તરફ વહે છે નદીઓ એમના અંત ક્યાં થાય છે? તો અરબ સાગરની અંદર થાય છે. આ અરબ સાગર છે, આ છે અરબ સાગર. ક્લિયર? તો આ અરબ સાગર છે, આ કચ્છનો અખાત છે, આ કચ્છનું નાનું રણ છે, અને આ છે ખંભાતનો અખાત. આ છે ખંભાતનો અખાત. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. તો એ જ વસ્તુ અહીંયા કોષ્ટક દ્વારા લખેલી છે કે ભાઈ પૂર્વ તરફ વહેતી નદીઓ જેમનો અંત ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં થાય છે. અને પૂર્વ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી નદી છે શેત્રુંજી નદી. એના પછી વાત કરીએ પશ્ચિમ તરફ વહેતી નદીઓ જેનો અંત ક્યાં થાય છે? કચ્છના અખાતમાં થાય છે. પશ્ચિમ તરફ વહે છે એની વાત થાય છે, જેમાં સૌથી મોટી નદી કઈ છે? આજી નદી છે. એના પછી વાત થાય ઉત્તર તરફ વહેતી નદીઓ જેમનો અંત ક્યાં થાય છે? તો કચ્છના નાના રણમાં થાય છે, જેમાં સૌથી મોટી નદી કઈ છે? મચ્છુ નદી છે. અને દક્ષિણ તરફ વહેતી નદીઓમાં સૌથી મોટી નદી છે ભાદર નદી, અને જે દક્ષિણ તરફ વહે છે નદીઓ એમનો અંત ક્યાં થાય છે? તો અરબ સાગરની અંદર થાય છે. તો આ કોષ્ટકમાંથી આપણે શું યાદ રાખીશું? તો ચારે દિશામાં જતી સૌથી મોટી નદી યાદ રાખીશું. પૂર્વ તરફમાં શેત્રુંજી આવશે, પશ્ચિમ તરફમાં આજી આવશે, ઉત્તર તરફમાં મચ્છુ આવશે, અને દક્ષિણ તરફની અંદર ભાદર નદી આવશે. ક્લિયર છે? ચલો હવે આપણે સૌથી પહેલા ઓવરવ્યુ લઈ લઈએ, એના પછી વન બાય વન એક એક કરીને બધી નદીને ડિટેલ્સમાં ભણીશું. તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તો શરૂઆત આપણે મચ્છુ નદીથી કરીશું. તો મચ્છુ નદી હું તમને સૌથી પહેલા જસ્ટ ઓવરવ્યુ આપી દઉં છું, એના પછી આપણે ડીપમાં ભણવાનું છે દરેક નદીને. તો એ તમને મચ્છુ નદી તમને દેખાય છે. તો મચ્છુ નદી ક્યાંથી નીકળે છે? તો અહીંયા ઓલમોસ્ટ તમે જોશો તો મોટી મોટી નદીઓ છે એ રાજકોટમાં જે જસદણના ડુંગરો આવેલા છે ત્યાં લોકલ લેંગ્વેજમાં એને અલગ અલગ ડુંગરથી ઓળખવામાં આવે છે, પરંતુ આપણે જસદણના ડુંગરો રાખીશું. જ્યારે ડિટેલ્સમાં વાત કરીશું ત્યારે સ્પેસિફિક કોઈ ડુંગર હશે તો એનું નામ આપણે જોઈશું, પરંતુ આપણે ઓલમોસ્ટ જસદણના ડુંગર એવું કરીને જ આપણે સંબોધિત કરીશું. બાકી જસદણની આ ટેકરીઓ છે એ પણ કોનો ભાગ છે? તો આ માંડવની ટેકરીઓ જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવે છે અને પોરબંદર સુધી ફેલાયેલી છે એનો જ એક ભાગ છે. તો આ જસદણના ડુંગરોમાંથી આ નીકળે છે મચ્છુ નદી, અને મચ્છુ નદી એ આ રાજકોટમાં થઈને મોરબીની અંદર જાય છે. આ છે મોરબી. હવે સૌથી પહેલા તો જો જ્યારે પણ જીઓગ્રાફી ભણો તો સૌથી પહેલા કયો જિલ્લો ક્યાં આવેલો છે, કોની બાજુમાં કયો જિલ્લો આવેલો છે એ તમને ખબર હોવી જોઈએ. આટલું તો તમને ખબર હોવી જ જોઈએ. એના પછી જ તમે જીઓગ્રાફી કે ગુજરાતના જિલ્લાને ભણવાનું સ્ટાર્ટ કરો. સૌથી પહેલા તમારા માઇન્ડની અંદર બધા જિલ્લાનું જે મેપ છે એ ફિટ કરી દો. તો સૌથી પહેલા તો મારું પહેલું કામ એ જ રહેશે કે બધા જિલ્લા લખી દઉં, જેથી જે લોકોને આઈડિયા નથી આવતો કે કયો જિલ્લો ક્યાં આવેલો છે એ એમને કદાચ ખબર ના પડે. ચલો તો હું તમને કહી દઉં. સૌથી પહેલા તો આ છે સુરેન્દ્રનગર જિલ્લો, આ છે સુરેન્દ્રનગર. હું ટૂંકમાં લખી દઉં છું, અહીંયા એસ લખી દઉં છું, એનો મતલબ થાય સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લાની બાજુમાં તમને જોવા મળશે મોરબી જિલ્લો, તો મોરબી જિલ્લા માટે એમ લખી દઉં છું. મોરબી જિલ્લાની બાજુમાં તમને જોવા મળશે જામનગર, તો જામનગરનો હું જે લખી દઉં છું. એની બાજુમાં તમને જોવા મળશે દેવભૂમિ દ્વારકા, તો દેવભૂમિ દ્વારકાનો હું ડી લખી દઉં છું. એના તમે નીચે આવશો અહીંયા તો અહીંયા તમને જોવા મળશે પોરબંદર, તો પોરબંદરનો હું અહીંયા પી લખી દઉં છું. એનાથી તમે નીચે આવશો તો આ છે જુનાગઢ, તો જુનાગઢનો જે લખી દઉં છું. એના પછી તમે આ જે ભાગ દેખાય છે તો આ છે ગીર સોમનાથ, તો ગીર સોમનાથનો હું જી લખી દઉં છું. એના પછી આ જે ભાગ છે આ છે અમરેલી,
તો અમરેલીનો હું એ લખી દઉં છું. આ છે તમારું ભાવનગર, તો ભાવનગરનો હું લખી દઉં છું બી, ભાવનગરનો બી લખી દઉં છું. એના પછી આ છે બોટાદ, તો બોટાદનો હું BO લખી દઉં છું, બોટાદ. ઓકે, અને આ સેન્ટરમાં કયું છે તો સેન્ટરમાં છે રાજકોટ, તો રાજકોટનો હું લખી દઉં છું આર. ક્લિયર? તો સૌથી પહેલા મેં તમને જિલ્લા બતાવી દીધા કે ભાઈ આ રીતના અહીંયા જિલ્લા આવેલા છે. જો હું જિલ્લા આખા લખોત ને તો પછી નદીઓના નામ રહી જાત, એટલા માટે મેં નથી લખ્યા, એટલા માટે મેં અહીંયા ટૂંકમાં તમને લખીને બતાવી દીધા. ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ મચ્છુ નદીથી. તો મચ્છુ નદી એ રાજકોટની અંદર જે જસદણના ડુંગરો આવેલા છે ત્યાંથી નીકળે છે અને ક્યાં જાય છે તો મોરબી જિલ્લામાં જાય છે અને મોરબી જિલ્લાના એન્ડમાં ઓકે એ કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. મચ્છુ નદી ઉપર તમને બે બંધ જોવા મળશે, મચ્છુ 1 અને મચ્છુ 2, જેમાંથી મચ્છુ 2 ડેમ તમને ખબર જ છે બાબુભાઈ પટેલના સમયમાં તૂટ્યો હતો, એની પણ આપણે વાત કરીશું. એના પછી તમે એ જોશો કે બ્રાહ્મણી, ફાલ્ગુ અને ઘોડાદ્રોહી આ ત્રણ નદીઓ પણ જેનો અંત ક્યાં થાય છે કચ્છના નાના રણમાં થાય છે અને ઉદ્ભવ ક્યાં થાય છે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાય છે. તો મચ્છુ, બ્રાહ્મણી, ફાલ્ગુ અને ઘોડાદ્રોહી આ બધી નદીઓનો અંત કચ્છના નાના રણમાં થાય છે, એટલા માટે આ બધી નદીઓને કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. એના પછી તમે આ બાજુ આવી જાઓ તો અહીંયા તમને જોવા મળશે આજી નદી. તો આજી નદીની વાત કરીએ તો આજી નદી પણ ક્યાંથી નીકળે છે તો આજી નદી પણ રાજકોટમાંથી નીકળે છે. ઇવન ક્વેશ્ચન પૂછાય કે ભાઈ રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે તો આજી નદીના કિનારે આવેલું છે. આજી નદી છે એ રાજકોટમાંથી જામનગરમાં જશે અને જામનગરમાં અહીંયા જોડિયા તાલુકા નજીક એ કચ્છના અખાતમાં, આ છે કચ્છનો અખાત, તો કચ્છના અખાતની અંદર પડી જશે. ક્લિયર? ચલો તો આ છે આજી, જેના ઉપર તમને આજી 1, 2, 3 અને 4 આજી 4 સુધીના એટલે કે 4 ડેમ તમને જોવા મળશે. એના પછી તમને એક બીજી અહીંયા નદી જોવા મળે છે ઉંડ નદી. તો એનો ઉદ્ભવ પણ રાજકોટ જિલ્લામાં થાય છે, એ પણ આજીની જેમ જોડિયા નજીક કચ્છના અખાતને મળી જાય છે. એના પછી તમને અહીંયા એક નદી પણ જોવા મળશે નાગમતી, જે કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી આવી જાઓ દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકામાં તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ દેવભૂમિ દ્વારકામાં જે દ્વારકા ટેમ્પલ છે, કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો યાદ રાખજો ગોમતી નદીના કિનારે આવેલું છે. બસ એટલું યાદ રાખો, બીજું ગોમતી નદી વિશે કઈ યાદ રાખવાનું જરૂર નથી. એના સિવાય જો દ્વારકાની સારી એવી નદી પૂછાય તો આન્સર આવશે ઘી નદી. ઘી નદી એ ખંભાળિયા એના માટે જ જાણીતું છે, ખંભાળિયા નજીક આવેલી છે આ ઘી નદી, અને ખંભાળિયાનું ઘી પણ વખણાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી સાની નદી પણ તમને જોવા મળશે. તો જસ્ટ આપણે આ ત્રણ નદીઓના નામ યાદ રાખીશું, ગોમતી, ઘી અને સાની, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલી છે. એના પછી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદરની વાત કરીએ તો એ પણ ક્યાંથી નીકળે છે, રાજકોટના જે જસદણના ડુંગરો આવેલા છે ત્યાંથી નીકળે છે. એ નદી ઉપર ભાદર 1 અને ભાદર 2 આમ તમને બે બંધ જોવા મળશે. અને એનો અંત ક્યાં થાય છે તો અહીંયા નવી બંદર. આ નવી બંદર એ કયા જિલ્લાનું બંદર છે તો યાદ રાખજો પોરબંદર. તો પોરબંદર જિલ્લાનું બંદર છે નવી બંદર. તો નવી બંદર પાસે એ અરબ સાગરની અંદર મળી જાય છે, અરબ સાગરની અંદર મળી જાય છે. હવે જે જગ્યાએ એટલે કે નવી બંદર પાસે જે ભાદર નદીનો અંત થાય છે એ જગ્યાએ બીજી બે નદીઓનો પણ અંત થાય છે, એનું નામ છે ઓજત અને ઉબેણ. એકચ્યુઅલી ઓજત અને ઉબેણ છે એ ક્યાંથી આવે છે તો જુનાગઢમાંથી આવે છે, અને એનો અંત ક્યાં થાય છે તો અહીંયા ભાદર નજીક, ભાદર નદીનો જે અંત થાય છે નવી બંદર પાસે, ત્યાં જ આ બંને નદીઓનો અંત થાય છે. એના પછી એ તમે જોઈ શકો છો હિરણ, સરસ્વતી. તો હિરણ, સરસ્વતી, મચ્છુદ્રી. પછી અહીંયા તમને જોઈ શકો છો ધાતરવાડી. આ બધી નદીઓ ક્યાંથી નીકળે છે તો અહીંયા ગીરના જંગલો આવેલા છે, તો આ ગીરના જંગલોમાંથી આવે છે. એમાં તમને ખબર હોય કે હિરણ, કપિલા અને સરસ્વતી એ ત્રણ નદીઓના સંગમ સ્થાને તમને આપણું સોમનાથ જોવા મળશે, સોમનાથ મહાદેવ મંદિર જોવા મળશે. ત્યાં જ તમને ભાલકા તીર્થ જોવા મળશે, જ્યાં કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો, તો એ ભાલકા તીર્થ તમને જોવા મળશે. પછી મોક્ષ પીપળો તમને જોવા મળશે. તો એ બધી જગ્યા અહીંયા હિરણ, કપિલા, સરસ્વતી નદીના સંગમ સ્થાને જોવા મળે છે. મચ્છુદ્રી નદી એ પણ મેં તમને કીધું એમ કે ગીરના જંગલોમાંથી નીકળે છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર એ અરબ સાગરની અંદર મળી જાય છે. ધાતરવાડીનું પણ કંઈક એવું જ છે. પછી રાવલ નદી અને માલણ નદી એ તમને જોવા મળશે અમરેલી જિલ્લાની અંદર, અમરેલી જિલ્લામાંથી જ ઉદ્ભવે છે અને અંત અમરેલી જિલ્લાની બોર્ડરે એટલે કે અરબ સાગરમાં થઈ જાય છે. એના પછી મહત્વની નદી આવે છે શેત્રુંજી. શેત્રુંજી નદી એ ક્યાંથી આવે છે તો અહીંયા રાજકોટ અને અમરેલીની જે બોર્ડર છે ત્યાં તમને ડુંગરો જોવા મળશે. તો ત્યાંથી આ શેત્રુંજી નદી નીકળે છે.
શેત્રુંજી નદી વિશે તમે ખાસ યાદ રાખજો, એના ઉપર બે બંધ આવેલા છે, એમાંથી એક બંધ અમરેલી જિલ્લામાં છે અને બીજો બંધ છે એ ભાવનગર જિલ્લામાં છે. જે અમરેલી જિલ્લામાં જે બંધ છે એ નામ છે ખોડિયાર બંધ, અને તમને બીજો બંધ જોવા મળશે ભાવનગર જિલ્લામાં, એનું નામ છે રાજસ્થળી બંધ. એના પછી તમને કાળુભાર નદી જોવા મળશે, જે અમરેલી જિલ્લામાંથી ઉદ્ભવે છે અને ભાવનગરમાં પ્રવેશે છે, જેના ઉપર કાળુભાર તમને બંધ જોવા મળશે. એના પછી ઘેલો નદી. ઘેલો નદી એ જસદણના ડુંગરો એટલે કે રાજકોટમાંથી નીકળે છે, એ અમરેલી જિલ્લામાં પ્રવેશે છે. અમરેલી પછી એ ભાવનગર જિલ્લામાં પ્રવેશે છે, જેના કિનારે તમને ઘેલો સોમનાથ મંદિર જોવા મળશે, અને અંતે એ આ ખંભાતનો અખાત છે, આ ખંભાતના અખાતની અંદર સમાઈ જાય છે. એના પછી નાની એવી કેરી નદી પણ જોવા મળશે, જે તમને ભાવનગર જિલ્લામાં જ જોવા મળશે, ભાવનગરમાં જ ઉદ્ભવે છે અને ત્યાં જ ખંભાતના અખાતમાં અંત પામે છે. એના પછી સુખભાદર નદી તમને જોવા મળશે. સુખભાદર નદી એ જસદણ તાલુકામાંથી આવે છે, જસદણની ટેકરીઓમાંથી આવે છે, એટલે કે રાજકોટમાં થઈને અહીંયા બોટાદ છે, આ બોટાદમાં પ્રવેશે છે. બોટાદમાં જે ગઢડા કહીએ છીએ ને, તો એ અહીંયા તમને જોવા મળશે. ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમને જોવા મળશે. સુખભાદર નદી એના પછી અહીંયા ખંભાતના અખાતમાં પડી જાય છે. એના પછી બે ઉપરની મહત્વપૂર્ણ નદીઓ લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો. બંને નદીઓનું ઉદ્ગમ સ્થાન એ સુરેન્દ્રનગર જિલ્લો જ છે, અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. જે ક્યાંથી આવે છે, તો જે ચોટીલા આપણે કહીએ છીએ ને, ચોટીલાના જે માંડવની ટેકરીઓ, ત્યાંથી જ આ બંને નદીનો ઉદ્ભવ થાય છે. બંને અલગ અલગ નદીઓ છે. વઢવાણ ભોગાવોની વાત કરીએ તો વઢવાણ ભોગાવો ઉપર બે મહત્વપૂર્ણ બંધ આવેલા છે, નાયકા અને ધોળીધજા. અને આગળ જતા આ વઢવાણ ભોગાવોનો અંત ક્યાં થાય છે, તો યાદ રાખજો નળ સરોવરની અંદર થઈ જાય છે, એટલે કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર ઉપર તમને નળ સરોવર જોવા મળશે, તો ત્યાં આ વઢવાણ ભોગાવોનો અંત થઈ જાય છે. એના પછી વાત કરીએ લીમડી ભોગાવો. તો લીમડી ભોગાવો ઉપર પણ એક સરસ મજાનો બંધ આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં, થોડિયાર બંધ. એ આગળ જઈને સાબરમતી નદીને મળી જાય છે, તો એ તમને ખબર જ છે કે સાબરમતી નદી આવે છે, અને આ સાબરમતી નદીને આ લીમડી ભોગાવો મળી જાય છે. તો આ રીતના તમને સૌરાષ્ટ્રની અંદર જુદી જુદી નદીઓ જોવા મળશે. હવે આપણે શું કરીશું, વન બાય વન એક એક નદીને પકડીશું અને એની આપણે ડિટેલ્સમાં વાત કરીશું. ચલો, તો સૌથી પહેલા વાત કરીશું આપણે મચ્છુ નદીની. ઓકે, આપણે આ રીતના ચક્કર મારવાનો છે. અહીંયાથી આપણે શરૂઆત કરીશું અને આ રીતના એક ચક્કર મારી લઈશું. ઓકે, ચલો, તો મચ્છુની વાત કરીએ તો મચ્છુ નદીનો ઉદ્ભવ સ્થાન કયો છે, તો આનંદપુરની ટેકરીઓ. મેં તમને કીધું એમ કે આમ તો છે બધી જસદણની ટેકરીઓ જ, પરંતુ ત્યાં લોકલ લેવલે કોઈ પર્વત હોય, કોઈ ડુંગર હોય, તો એને અલગ નામથી બોલાવવામાં આવે છે. બાકી કહેવાય શું, આખી રેન્જ કઈ છે, તો જસદણની ટેકરીઓ જ કહેવાય. અને જસદણની ટેકરીઓ એ કઈ ટેકરીઓનો ભાગ છે, તો માંડવની ટેકરીઓનો જ ભાગ છે. તો જે ઉદ્ભવ સ્થાનની વાત કરીએ તો મચ્છુ નદીનું ઉદ્ભવ સ્થાન છે આનંદપુરની ટેકરીઓ, એટલે કે જસદણની ટેકરીઓમાંથી નીકળે છે. કયા જિલ્લામાંથી, તો અહીંયા જિલ્લો પણ મેં બાજુમાં લખેલો છે કે ભાઈ રાજકોટ જિલ્લામાંથી નીકળે છે. અંતની વાત કરીએ તો મચ્છુ નદીનો અંત ક્યાં થાય છે, તો મચ્છુ નદીનો અંત થાય છે કચ્છના નાના રણમાં, જ્યાં માળિયા તમને જોવા મળશે. માળિયા એ ક્યાં આવેલું છે, તો માળિયા તમને એ દેખાય છે, એટલે કે અહીંયા તમને મોરબીનું માળિયા છે, અને એની નજીક જ કચ્છના નાના રણમાં આ મચ્છુ નદીનો અંત થઈ જાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે, તો રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લામાંથી પસાર થાય છે, એટલે કે બે જિલ્લાની અંદર તમને મચ્છુ નદીનું વહન જોવા મળશે. ટોટલ લંબાઈની વાત કરીએ તો 113 કિલોમીટર છે. યાદ રાખજો, સૌરાષ્ટ્રની એક પણ નદીના તમારે લંબાઈ યાદ રાખવાની નથી. લંબાઈ તમારે તળ ગુજરાતની જે નદીઓ છે ને, સાબરમતી છે, પછી વાત કરીએ નર્મદા છે, તાપી છે, એ બધી નદીઓની લંબાઈ ખાસ યાદ રાખજો. કારણ કે આ બધી જો યાદ રાખશો ને, ઓલમોસ્ટ બધી બુકની અંદર તમે જોશો ને, તો તમને વેરિએશન જોવા મળશે લંબાઈની અંદર. અને લંબાઈ કદી પૂછાઈ નથી અને પૂછાવાની શક્યતા પણ નથી. જો પૂછાય ને તો તળ ગુજરાતની નદીઓનું વધારે પૂછાઈ શકે છે, કારણ કે તળ ગુજરાતની નદીઓ છે એ ગુજરાતની બહારથી આવે છે, અને એ ગુજરાતની અંદર કેટલા કિલોમીટર એનો પ્રવાહ રહે છે એ રીતના ક્વેશ્ચન પૂછાય તો, બાકી હજુ સુધી તો પૂછાયેલો નથી. તો લંબાઈ છે એ તમારે સ્કીપ કરી લખવાનું, અહીંયા જસ્ટ ઇન્ફોર્મેશન માટે મેં લખેલું છે. તો લંબાઈની વાત કરીએ તો મચ્છુ નદીની લંબાઈ છે 113 કિલોમીટર. ડેમની વાત કરીએ તો મચ્છુ નદી ઉપર તમને બે ડેમ જોવા મળશે, મચ્છુ 1 અને મચ્છુ 2. મચ્છુ 1 ડેમ છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો, તો 1961માં બનાવવામાં આવ્યો હતો, અને મચ્છુ 2 ડેમ છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો, તો 1972 ની અંદર બનાવવામાં આવ્યો હતો. હવે મચ્છુ નદીની સહાયક નદીઓની વાત કરીએ તો મહત્વની સહાયક નદીઓ કઈ કઈ છે,
તો મહાનદી છે, અસોઈ નદી છે, જંબુરી નદી છે, મચ્છુરી નદી છે અને બેતી નદી છે. તો આ બધી યાદ રાખજો. જેમાં મહા છે ને આ મુખ્ય સહાયક નદી છે, તો મહાનદી આપણે ખાસ યાદ રાખીશું. તો સહાયક નદીમાં મહા, અસોઈ, જંબુરી, મચ્છુરી અને બેતે છે. હવે કિનારાના સ્થળોની વાત કરીએ કે ભાઈ મચ્છુ નદીના કિનારે કયા કયા મહત્વપૂર્ણ સ્થળો અથવા તો શહેરો આવેલા છે. તો આન્સર આવશે સૌથી પહેલા મણિમંદિર. યાદ રાખજો, મણિમંદિર મોસ્ટ આઈએમપી છે, જે તમને મોરબીમાં જોવા મળશે. આગળ એની આપણે વાત કરીએ છીએ. એના પછી વાંકાનેર છે, એ પણ તમને મચ્છુ નદીના કિનારે જોવા મળશે. પછી માળિયા મિયાણા, એ પણ મેં તમને કીધું એમ, જ્યાં કચ્છના નાના રણમાં અંત થાય છે ત્યાં તમને મોરબીનું માળિયા મિયાણા તમને એ જોવા મળશે, તાલુકો જોવા મળશે. તો એ માળિયા મિયાણા એ પણ મચ્છુ નદીના કિનારે છે. પછી મોરબી શહેર છે, એ પણ મચ્છુ નદીના કિનારે આવેલું છે. હવે વાત કરીએ 11 ઓગસ્ટ 1979 ની. તમને ખબર જ છે કે ભાઈ મચ્છુ 2 ડેમ છે એ ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો 1972 ના રોજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ થાય છે એવું કે 11 ઓગસ્ટ 1979 ભારે વરસાદ પડ્યો અને એ ભારે વરસાદના કારણે આ જે મચ્છુ 2 ડેમ છે એના પાણીનું સ્તર વધ્યું અને પાણીનું સ્તર વધતા આ મચ્છુ 2 ડેમ એ વખતે તૂટી ગયો હતો. તમે જોઈ શકો છો કે આ મચ્છુ 2 ડેમ તૂટી ગયો હતો ત્યારે ઘણી બધી જાનહાનિ થઈ હતી. તો મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો જે સમયે તત્કાલીન મુખ્યમંત્રી, યાદ રાખજો, બાબુભાઈ પટેલ હતા. કોણ હતા? એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બાબુભાઈ પટેલ હતા. અને આ સાલ પણ એક્ઝામની અંદર પૂછાયેલી છે, 1979 મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની સ્મૃતિમાં મણિમંદિરની સામે તમને સ્મૃતિ સ્મારક પણ જોવા મળશે. એટલે કે એ સમયે જે લોકો આ બંધ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા તો એમની સ્મૃતિમાં મણિમંદિરની સામે એક સ્મૃતિ સ્મારક પણ ઊભું કરવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે આ નદી ઉપર તમને મોરબી ખાતે ઝૂલતો પુલ જોવા મળશે. હવે ઝૂલતા પુલના દર્શન કરાવી દઉં કે જે સમયે ઝૂલતો પુલ તૂટી ગયો હતો, હેંગિંગ બ્રિજ તૂટી ગયો હતો, 2022માં તૂટ્યો, તમને બધાને ખબર જ છે. તો એના 1 વર્ષ પહેલા જ હું ગયો હતો મોરબી, જામનગર ગયો હતો, પછી મોરબી ગયો હતો. તો આ એ વખતેનો મારો ફોટો છે. ઓકે, તો એ તમે જોઈ શકો છો. એ વખતે સરસ મજાનો મેં ફોટો પાડ્યો હતો. એ વખતે કોઈ જ હતું નહીં, આખું બ્રિજ ખાલી હતો. તો હું જ્યારે ફરવા ગયો હતો એના 1 વર્ષ પહેલા જ ગયો હતો. ઓકે, તો 1 વર્ષ પહેલાનો જ આ ફોટો છે. તો મારી યાદો રહી ગઈ. ઓકે, કે હું આ રીતના ઝૂલતા પુલની અંદર ગયો હતો. તો આ નદી પર મોરબી ખાતે ઝૂલતો પુલ આવેલો હતો જે ઇજનેરી કોલેજ અને દરબારગઢ એટલે કે મુખ્ય શહેરને જોડતો હતો. આ બાજુ જે બાજુ હું ઊભો છું એ બાજુ તમને મોરબી મુખ્ય શહેર જોવા મળશે, મણિમંદિર ને એ બધું જોવા મળશે. અને આ બાજુ તમને ઇજનેરી કોલેજ જોવા મળશે. તો આ જે પુલ છે એ ઇજનેરી કોલેજ અને દરબારગઢ એટલે કે જે મુખ્ય શહેર છે મોરબીનું એને જોડતો હતો. વર્ષ 2022માં આ તૂટી ગયો, બધાને ખબર છે. જેમાં આશરે ગૂગલના ડેટા પ્રમાણે 141 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. પરંતુ મૃત્યુ કેટલા પામ્યા હતા? તો 141 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. મચ્છુ નદીના કિનારે આવેલ મણિમંદિર સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે ઓળખાતા વાઘજી ઠાકોરે મણિ નામની સ્ત્રીની યાદમાં બનાવ્યું હતું. તમે એ જોઈ શકો છો. આ છે મણિમંદિર, જેને ગુજરાતનો તાજમહેલ કહેવામાં આવે છે. જે રીતના તાજમહેલ શાહજહાએ મુમતાજ એટલે કે એમની વાઇફ છે એમની યાદમાં બનાવ્યો હતો, એટલે કે કોઈક પુરુષે કોઈક સ્ત્રીની યાદમાં બનાવવામાં આવ્યો હતો એ તાજમહેલ. એ જ રીતના અહીંયા જે મણિમંદિર છે એ વાઘજી ઠાકોરે મણિ નામની સ્ત્રીની યાદમાં બનાવ્યો હતો. એટલા માટે આને ગુજરાતનો તાજમહેલ પણ કહેવામાં આવે છે આ મણિમંદિરને. લોકવાયકા પ્રમાણે ભગવાન શિવજીએ માતા પાર્વતીને આ નદીના કિનારે ઉપદેશ આપ્યો હતો. હવે આ મચ્છુ નદીનું મચ્છુ નામ એવું કઈ રીતના પડ્યું? તો એના પાછળ પણ ઘણી બધી લાંબી સ્ટોરી છે. જે આ શિવ પાર્વતીનો જે ઉપદેશ છે એના પાછળ જ સંકળાયેલી છે. પરંતુ હું અત્યારે ડિસ્કસ નહીં કરું કારણ કે એ આપણે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. તો જસ્ટ એટલું યાદ રાખજો કે લોકવાયકા પ્રમાણે ભગવાન શિવજીએ માતા પાર્વતીને આ નદીના કિનારે ઉપદેશ આપ્યો હતો. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આ 2022માં જ્યારે ઝૂલતો પુલ તૂટ્યો હતો તો એ સમયની ઇમેજ છે. અને જે સમય હાજો હતો, મતલબ કે ક્લિયર હતો, હરીફરાઈ શકાય એવો હતો, તો એ સમયનો મારો ફોટો છે. ક્લિયર? ચલો, એના પછી આગળ વાત કરીએ બ્રાહ્મણી નદી અને ફુલકી નદી. મેં તમને બતાવીને કે પેલા ક્યાં આવેલું છે એ હું બતાવી દઉં છું. તો સૌથી પહેલા આપણે મચ્છુ નદીની વાત કરી લીધી. તો મચ્છુ નદી એ અહીંયા તમને જોવા મળશે. એના પછી આપણે વાત કરીએ બ્રાહ્મણી અને ફુલકી અથવા તો ફાલ્ગુ નદી.
કોઈક પુસ્તકોની અંદર ફુલકી લખેલું છે, કોઈક પુસ્તકોની અંદર ફાલ્ગુ લખેલું છે. મોસ્ટ ઓફ ધ પુસ્તકોની અંદર ફાલ્ગુ લખેલું છે, પરંતુ એક બે પુસ્તકો મને એવી પણ મળી જેની અંદર ફાલ્ગુ નથી, ફુલકી લખેલું છે. ક્લિયર? તો ચલો ફાલ્ગુ હોય કે ફુલકી હોય આપણે ભણી લઈએ. ચલો, તો અહીંયા બ્રાહ્મણી અને ફાલ્ગુ નદી જોવા મળશે, જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉદ્ભવે છે અને અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં થાય છે. ચલો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ બ્રાહ્મણી નદીની. તો બ્રાહ્મણી નદીનો ઉદ્ભવ ધોળિયા ગામ પાસે થાય છે. ધોળિયા ગામ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરની અંદર આવેલું છે. અને અંતની વાત કરીએ તો બ્રાહ્મણી નદીનો અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણની અંદર થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો એક જ જિલ્લો છે સુરેન્દ્રનગર. બીજો હું કચ્છ લખી શકું, પરંતુ કચ્છના નાના રણની અંદર તો એનો અંત થઈ જાય છે. લંબાઈની વાત કરીએ તો બ્રાહ્મણી નદીની લંબાઈ છે 75 કિલોમીટર, યાદ રાખવાની નથી. ડેમની વાત કરીએ તો બ્રાહ્મણી નદી ઉપર બે ડેમ જોવા મળશે, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2. તો આ રીતના બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 આ રીતના તમને બે બંધ જોવા મળશે. કિનારાના સ્થળોની વાત કરીએ તો બ્રાહ્મણી નદીના કિનારે પાંડવોનું પવિત્ર કેદારધામ તમને જોવા મળશે અને સુંદર ભવાની તીર્થધામ તમને જોવા મળશે. તો પાંડવોનું પવિત્ર કેદારધામ અને સુંદર ભવાની તીર્થધામ એ તમને કઈ નદીના કિનારે જોવા મળશે? તો યાદ રાખજો, બ્રાહ્મણી નદીના કિનારે જોવા મળશે. આ નદીની ખાસિયત એ છે કે આ નદીના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી મળી આવે છે. ક્લિયર? તો આ જસ્ટ એક્ઝામની અંદર પૂછાય કે કઈ નદીના પટમાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી મળી આવે છે? તો યાદ રાખજો, બ્રાહ્મણી નદી ઉપરથી. ઓકે, તો બ્રાહ્મણી નદી જ્યારે કહેવાય કે ચોમાસું ન હોય અને જ્યારે શિયાળો ચાલતો હોય કે ઉનાળો ચાલતો હોય તો એ સમય ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં રેતી મળી આવે છે. તો જસ્ટ આપણે આ યાદ રાખીશું. એના પછી બ્રાહ્મણી નદી મેં તમને કીધું એમ કે કચ્છના નાના રણમાં થાય છે, તો એ કુંવારિકા નદી છે. એ રીતના જ આગળ વાત કરીએ ફુલકી અથવા તો ફાલ્ગુ નદી. તો એનો ઉદ્ભવ મૂડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી થાય છે અને અંત ક્યાં થાય છે? કચ્છના નાના રણમાં. કોઈ વધારાની બીજી ડિટેલ્સમાં આની કોઈ માહિતી નથી, બહુ નાની એવી નદી છે. જસ્ટ એટલું યાદ રાખો કે ફુલકી અથવા તો ફાલ્ગુ નદી છે એ પણ કુંવારિકા નદી છે, એનો અંત પણ કચ્છના નાના રણમાં થાય છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ વાત કરીએ આજી નદી. હવે આજી નદી તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા તમને જોવા મળશે. આજી નદીના કિનારે જ રાજકોટ શહેર આવેલું છે, એ તમને ખબર હોવી જોઈએ, એક્ઝામની અંદર એ પણ પૂછાય છે. બીજી વસ્તુ કે જ્યારે નદીઓ પૂરી થશે એના પછી એક ડેડિકેટેડ વિડીયો આવશે જેમાં કઈ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એવું તમને કરાવીશ. ઓકે, તો એના ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો લઈ લઈશ. પછી પરિયોજના ઉપર પણ એક ડેડિકેટેડ વિડીયો આવશે. તો વાત કરીએ આજી નદીની, તો આજી નદી અહીંયા જે જસદણના ડુંગરો આવેલા છે ત્યાંથી નીકળે છે, એટલે કે રાજકોટમાંથી પછી જામનગરમાં પ્રવેશે છે અને જામનગરમાં અહીંયા જોડિયા તાલુકા નજીક એ કચ્છના અખાતમાં મળી જાય છે. આજી નદીની વાત કરીએ તો આજી નદીનો ઉદ્ભવ ઠંગા ડુંગર એટલે કે સરદારની ટેકરીઓ એટલે કે રાજકોટ જિલ્લામાંથી થાય છે. જો મેં તમને કીધું એમ કે લોકલ લેવલે એ ડુંગરના નામ અલગ અલગ હોઈ શકે, બાકી છે શું? જસદણની ડુંગરો છે એટલે કે માંડવની ટેકરીઓનો જ એક ભાગ છે, પરંતુ લોકલ લેવલે અલગ અલગ ડુંગરોના નામ અલગ અલગ આપેલા છે. તો ઠંગા ડુંગર અથવા તો સરદારની ટેકરીઓમાંથી આ આજી નદી નીકળે છે, પરંતુ જિલ્લો પૂછાય તો જિલ્લો તો કયો આવશે? રાજકોટ આવશે. અંતની વાત કરીએ તો જોડિયાપા છે કચ્છના અખાતમાં આ આજી નદીનો અંત થાય છે અને જિલ્લો કયો હશે? ઓબ્વિયસલી જામનગર. તો આ જોડિયા ક્યાં આવેલું છે? જામનગરની અંદર આવેલું છે. વહન જિલ્લાની વાત કરીએ તો બે જિલ્લામાંથી આ આજી નદી પસાર થાય છે, એક તો રાજકોટ જે એનું ઉદ્ભવ સ્થાન છે અને જામનગર જે એનું અંત સ્થાન છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો આજી નદીની લંબાઈ છે 105 કિલોમીટર. ડેમની વાત કરીએ તો આજી નદી ઉપર તમને આજી 1, આજી 2, આજી 3, આજી 4 આ રીતના તમને 4 ડેમ જોવા મળશે. સહાયક નદીઓની વાત કરીએ તો મહત્વપૂર્ણ સહાયક નદી છે લાલપરી, ડોંગી, ન્યારી અને ફુલઝર. આ બધી નદીઓ તમારે યાદ રાખવાની છે કે એની સહાયક નદીઓ છે લાલપરી, ડોંગી, ન્યારી અને ફુલઝર. આજી પર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. આ જે આજી નદી છે એના કિનારે તમને રિવરફ્રન્ટ જોવા મળશે, જેવું અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ છે એવું રિવરફ્રન્ટ અહીંયા આજી નદીના કિનારે પણ બનાવવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. નેક્સ્ટ વાત કરીએ ઊંડ નદી. ઊંડ નદી તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા આજી નદી છે એના ઉપર તમને ઊંડ નદી જોવા મળશે. તો એની ઉદ્ભવની વાત કરીએ તો એનો ઉદ્ભવ લોધિકાની ટેકરીઓમાંથી એનો ઉદ્ભવ થાય છે, જે ક્યાં આવેલી છે? રાજકોટમાં આવેલી છે. અને એનો અંત ક્યાં થાય છે? તો જ્યાં અંત આજી નદીનો થાય છે એ જ જગ્યાએ આ ઊંડ નદીનો પણ અંત થાય છે.
તો જોડિયા પાસે કચ્છના અખાતમાં આ ઊંડ નદીનો અંત થાય છે, એટલે કે જામનગર જિલ્લાની અંદર. વહનની વાત કરીએ તો રાજકોટ અને જામનગર આ બે જિલ્લામાંથી આ પસાર થાય છે. લંબાઈની વાત કરીએ તો 80 કિલોમીટર ટોટલ લંબાઈ છે આ ઊંડ નદીની. ડેમની વાત કરીએ તો ઊંડ 1 અને ઊંડ 2 આ રીતના તમને બે ડેમ જોવા મળશે ઊંડ નદી ઉપર. અને સહાયક નદીની વાત કરીએ તો બાવની નામની એક નદી છે, આ ઊંડ નદીની સહાયક નદી છે. તો આ પણ સારી એવી મહત્વપૂર્ણ નદી છે ઊંડ નદી. એ તમને ખબર હોવી જોઈએ કે આજીની પેરેલલ નદી છે અને જે જગ્યાએ આજી નદીનો અંત થાય છે એની જસ્ટ બાજુમાં જ ઊંડ નદીનો પણ અંત થાય છે. ક્લિયર? આ ભલે આ રીતના બતાવ્યું હોય, બાકી બંનેનો અંત આ જોડિયા તાલુકામાં જ થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ ગી નદી. હવે ગી નદી તમને ક્યાં જોવા મળશે? તો ઓબ્વિયસલી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે. જો ગોમતી નદી વિશે ડિટેલ્સમાં માહિતી નથી, ક્યાંથી ઉદ્ભવે છે, ક્યાં અંત પામે છે એ નથી, પરંતુ જસ્ટ એટલું યાદ રાખજો કે ગોમતી નદીના કિનારે દેવભૂમિ દ્વારકાનું જે દ્વારકાધીશ મંદિર છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, એ તમને ગોમતી નદીના કિનારે જોવા મળશે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આ સિવાય તમને દેવભૂમિ દ્વારકામાં બે નાની નદીઓ ગી અને સાની જોવા મળશે. ઓબ્વિયસલી ગી નદી મોટી છે, સાની કરતા ગી મોટી છે, ગોમતી કરતા પણ ગી નદી મોટી છે. તો મહત્વપૂર્ણ નદી પૂછાય દેવભૂમિ દ્વારકાની તો એ છે ગી નદી. ઉદ્ભવની વાત કરીએ તો ઘી નદીનો ઉદ્ભવ ભંડારિયા કોઠારિયા ગામ પાસે એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર થાય છે અને એનો અંત છે સલાયા ગામ નજીક અરબ સાગરની અંદર થઈ જાય છે. એટલે કે દેવભૂમિ દ્વારકામાંથી જ ઉદ્ભવે છે અને દેવભૂમિ દ્વારકાની અંદર જ એનો અંત થાય છે અરબ સાગરની અંદર. વહનની વાત કરીએ તો એક જ જિલ્લો આવશે દેવભૂમિ દ્વારકામાં જ એ વહન પામે છે. લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે 23 કિલોમીટર. કિનારાના સ્થળની વાત કરીએ તો ખંભાળિયા. દેવભૂમિ દ્વારકાનું જે ખંભાળિયા છે એ કઈ નદીના કિનારે છે? તો આ ઘી નદીના કિનારે છે. અને યાદ રાખજો ખંભાળિયાનું ઘી પણ વખણાય છે. આ નદી ઉપર પણ રિવરફ્રન્ટ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવે છે. તો દેવભૂમિ દ્વારકામાં આ જે ઘી નદી છે એના કિનારે પણ ભવિષ્યમાં તમને રિવરફ્રન્ટ જોવા મળશે. અને ખંભાળિયાનું શું વખણાય છે? તો ઘી વખણાય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે આગળ વધીએ અને વાત કરીએ ભાદર નદીની. તો ભાદર નદી પણ તમે એ જોઈ શકો છો ક્યાંથી નીકળે છે? તો આ જસદણના ડુંગરોમાંથી નીકળે છે અને એ આ જે રાજકોટ છે રાજકોટમાંથી ક્યાં પ્રવેશે છે? તો આ જુનાગઢ છે. તો જુનાગઢની અંદર પણ થોડી અંદર જાય છે અને એના પછી પોરબંદરમાં પ્રવેશે છે અને પોરબંદરમાં નવી બંદર પાસે એનો અંત થાય છે. ભાદર નદી ઉપર તમને બે બંધ જોવા મળશે, ભાદર 1 અને ભાદર 2. અને ભાદર નદી એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. તો વાત કરીએ ભાદર નદીની, તો ભાદર નદીનો ઉદ્ભવ એ હિંગોલગઢ પાસે મદલા ડુંગરમાંથી થાય છે. ઓકે, મદલા ડુંગર, આ નામ ખાલી યાદ રાખી લઈશું, મદલા ડુંગર. તો હિંગોલગઢ પાસે મદલા ડુંગરમાંથી આ ભાદર નદી નીકળે છે એટલે કે જસદણ તાલુકો આવશે અને રાજકોટ જિલ્લો આવશે. અને એનો અંત ક્યાં થાય છે? તો નવી બંદર પાસે અરબ સાગરની અંદર થાય છે. અને આ નવી બંદર ક્યાં આવેલું છે? તો પોરબંદરની અંદર આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પોરબંદર છે, આ પોરબંદર છે, આ રાજકોટ છે, આ છે તમારું જુનાગઢ, આ છે તમારું જુનાગઢ. ક્લિયર? ચલો વાત કરીએ વહન જિલ્લાની, તો 3 જિલ્લામાંથી પસાર થાય છે, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર. જુનાગઢમાંથી એટલી બધી નથી જતી, પરંતુ એને ટચ થઈને જાય છે, તો આપણે કહી શકીએ કે એ જુનાગઢ જિલ્લામાંથી પણ પસાર થાય છે. ટોટલ લંબાઈની વાત કરીએ તો 194 કિલોમીટર એની લંબાઈ છે ભાદર નદીની. ભાદર નદી ઉપર તમને બે બંધ જોવા મળશે, ભાદર 1 અને ભાદર 2. બંને બંધ ક્યાં આવેલા છે? રાજકોટ જિલ્લાની અંદર આવેલા છે. એક બંધ છે એ તમને ગોંડલમાં જોવા મળશે અને બીજો બંધ છે એ તમને નવા ગામની અંદર જોવા મળશે. સહાયક નદીઓની વાત કરીએ તો ભાદર નદીની સારી એવી ઘણી બધી સહાયક નદીઓ છે, જેમાં મહત્વપૂર્ણ સહાયક નદીઓની અંદર કરનાલ છે, ઉતાવળી છે, મોજ છે, પછી ઓજત છે, વેણુ છે, મુનસર છે. જો આની અંદર ઓજત પણ લખેલું છે, પરંતુ ઓજત છે ને એ એકચ્યુઅલી જ્યાં ભાદર નદીનો અંત થાય છે એટલે કે નવી બંદર પાસે એ જ જગ્યાએ આ ઓજત નદીનો પણ અંત થાય છે. તો એના અંતના જસ્ટ પહેલા જ આ ઓજત નદી આ ભાદર નદીને મળી જાય છે, એટલા માટે એની સહાયક નદી લખી છે. બાકી કહેવા જઈએ તો ઓજત અને ઉબેડ નદીનો અંત પણ આ નવી બંદર પાસે જ થાય છે. ક્લિયર? ચલો કિનારાના સ્થળોની વાત કરીએ તો ભાદર નદીના કિનારે જસદણ તમને જોવા મળશે, પછી આટકોટ જોવા મળશે, ધોરાજી જોવા મળશે, ઉપલેટા જોવા મળશે,
નવી બંદર જોવા મળશે, જેતપુર જોવા મળશે, કુતિયાણા જોવા મળશે. આ બધા જ શહેરો તમને ક્યાં જોવા મળશે? ભાદર નદીના કિનારે જોવા મળશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં જ અંત પામતી ગુજરાતની સૌથી મોટી નદી એટલે આ ભાદર નદી. તો એક્ઝામની અંદર પૂછાય કે એવી કઈ નદી છે ગુજરાતમાં જ ઉદ્ભવે છે અને ગુજરાતમાં જ અંત પામે છે, એવી ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો આન્સર આવશે ભાદર નદી. આ રીતના પણ પૂછાય કે ભાઈ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ? તો પણ તમારો આન્સર શું આવશે? ભાદર નદી. ભાદરને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે. આ પણ યાદ રાખજો, ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે. ભાદર નદી ઉપર ભાદર તારા વહેતા પાણી, એ તમે સોંગ સાંભળો તો સરસ મજાનું સોંગ છે, તમે યુટ્યુબની અંદર સર્ચ કરીને સાંભળી શકો છો. તો ભાદર તારા વહેતા પાણી ગુજરાતી ચલચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અભિનેતા તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી અને અભિનેત્રી તરીકે સ્નેહલતા હતા. તો યાદ રાખજો, ભાદર તારા વહેતા પાણી, એમાં ભાદર એટલે કે અહીંયા ભાદર નદીની વાત થઈ રહી છે. શ્રીનાથગઢ, જેને રોજડી પણ કહેવામાં આવે છે, રોજડી આઈ હોપ સો તમને ખબર જ હશે ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું મહત્વપૂર્ણ નગર છે, જેને શ્રીનાથગઢ પણ કહેવામાં આવે છે, રોજડી પણ કહેવામાં આવે છે. તો શ્રીનાથગઢ રોજડી નજીક આવેલા ભાદર ડેમનું બાંધકામ બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું. આ બંધ દ્વારા જેતપુરથી રાજકોટ સુધી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. હવે આ કયું? તો જે ગોંડલની અંદર જે બંધ આવેલો છે ને, એ બંધની વાત થઈ રહી છે. તો ગોંડલની અંદર જે બંધ આવેલો છે, ભાદર ડેમ આવેલો છે, તો એનું બાંધકામ એ વખતેના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું અને આ જ બંધમાંથી જેતપુરથી રાજકોટ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. નવી બંદર પાસે જ્યાં ભાદર નદી અરબ સાગરને મળે છે, ત્યાં તમને બે નદીઓ જોવા મળશે, ઓજત અને ઉબેણ. તો ઓજત અને ઉબેણ નદી પણ એ જ જગ્યાએ એટલે કે નવી બંદર પાસે અરબ સાગરને મળે છે. હવે આપણે વાત કરીએ ઓજત અને ઉબેણ નદીની. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ નવી બંદર છે અને આ નવી બંદર પાસે તમને બે નદીઓ મળતી જોવા મળશે, બીજી બે, એક છે ઓજત અને બીજી છે ઉબેણ. તો વન બાય વન એક એક કરીને આપણે આ બંને નદીઓની વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ ઓજત નદીની. તો ઓજત નદીની વાત કરીએ તો ઓજત નદીનો ઉદ્ભવ ગીરની ટેકરીઓમાંથી થાય છે. તાલુકો પૂછાય તો ભેસાણ તાલુકો અને જિલ્લો પૂછાય તો જુનાગઢ. તો તમે જોશો કે આ બંને નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો યાદ રાખજો, જુનાગઢમાંથી થાય છે. બાકી ભાદર નદી એ તો જુનાગઢને ટચ કરીને જતી રહે છે. બાકી ઓજત અને ઉબેણ આ બંને નદીઓ છે એનો ઉદ્ભવ તમને જુનાગઢમાંથી જોવા મળશે. જુનાગઢમાં ક્યાં? તો જ્યાં ભેસાણ તાલુકો આવેલો છે ત્યાં. અંત ક્યાં થાય છે? તો નવી બંદર પાસે ભાદર નદીમાં. બાકી તમે જોઈ શકો કે નવી બંદરના જસ્ટ થોડા અંતર પહેલા, ઓકે, થોડા અંતર પહેલા આ ઓજત નદી છે એ ભાદર નદીની અંદર સમાઈ જાય છે અને પછી બંને નદીઓ ક્યાં પડે છે? તો નવી બંદરની અંદર પડી જાય છે. નવી બંદર પાસે અરબ સાગરની અંદર પડી જાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને પોરબંદર, ઓકે, જુનાગઢ અને પોરબંદર આ એનો વહન જિલ્લો છે. લંબાઈની વાત કરીએ તો ઓજત નદીની લંબાઈ છે ટોટલ 96 કિલોમીટર અને ડેમની વાત કરીએ તો ઓજત નદી ઉપર તમને ઓજત ડેમ જોવા મળશે. એક્ઝામની અંદર પૂછાય કે ઓજત નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો યાદ રાખજો ખીજડીયા. તો ખીજડીયા યાદ રાખજો, એ કઈ નદીના કિનારે છે? ઓજત નદીના કિનારે છે. ભગવાન સ્વામિનારાયણે આ નદીમાં ઘણીવાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે આ નદીનું વિશેષ મહત્વ છે. તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને બે નદીઓ વધારે જોવા મળશે. એક તો મેં તમને અહીંયા કહી દીધી, એક નદી છે ઓજત નદી. ઓજત નદી કેમ મહત્વ ધરાવે છે? કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણે આ નદીની અંદર ઘણી વખત સ્નાન કર્યું છે. તો એના કારણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઓજત નદીનું મહત્વ વધારે છે. વાત કરીએ ઉબેણ નદીની. તો ઉબેણ નદીની વાત કરીએ તો એનો ઉદ્ભવ પણ કાનિયાડ ટેકરી જુનાગઢમાંથી જ થાય છે. અહીંયા કાનિયાડ ટેકરી આવેલી છે અને કાનિયાડ ટેકરી જુનાગઢમાંથી જ આનો ઉદ્ભવ થાય છે અને એનો અંત ક્યાં થાય છે? નવી બંદર પાસે ભાદર નદીની અંદર. વહન જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને પોરબંદર આ બે જિલ્લામાં એ વહન પામે છે. લંબાઈની વાત કરીએ તો 125 કિલોમીટર છે. કોઈ પણ નદીની લંબાઈ યાદ રાખવાની નથી, એમાં માથું જોડતા નહીં. ડેમની વાત કરીએ તો ઉબેણ નદી ઉપર તમને ઉબેણ ડેમ જોવા મળશે, જે તમને ક્યાં જોવા મળશે? જુનાગઢની અંદર જ જોવા મળશે. અને કિનારાના સ્થળની વાત કરીએ તો ભેસાણ. યાદ રાખજો, ભેસાણ છે એ કઈ નદીના કિનારે છે? તો ઉબેણ નદીના કિનારે તમને જોવા
મળશે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ બીજી નાની નાની નદીઓની. એમાં આવે છે હિરણ નદી. તો આ છે આપણો જુનાગઢ જિલ્લો. હું અહીંયા લખી દઉં છું. આ છે આપણો જુનાગઢ જિલ્લો અને આ છે આપણો ગીર સોમનાથ જિલ્લો. તો હિરણ, સરસ્વતી, પછી અહીંયા કપિલા પણ આ રીતના નદી છે, પછી મચ્છુદ્રી છે. તો આ બધી નદીઓ છે એ ગીરના અહીંયા જંગલો આવેલા છે. જુનાગઢમાં ગીરના જંગલો આવેલા છે, સાસણ ગીર ને એ બધું આવેલું છે. તો ત્યાંથી આ બધી નદીઓ આવે છે. તો એમાં સૌથી પહેલા નાની નદી હિરણની વાત કરીએ તો ઉદ્ભવની વાત કરીએ સાસણ ટેકરીઓ એટલે કે ગીરના જંગલો એટલે કે જુનાગઢ જિલ્લામાંથી આ હિરણ નદી નીકળે છે, જેનો અંત ક્યાં થાય છે તો અરબ સાગરની અંદર અંત થઈ જાય છે. આ છે અરબ સાગર, આ છે અરબ સાગર. તો અરબ સાગરની અંદર અંત થાય છે. વહનની વાત કરીએ તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નીકળે છે. ક્યાંથી તો જુનાગઢમાં જે ગીરના જંગલો આવેલા છે ત્યાંથી નીકળે છે, પરંતુ એનો અંત ક્યાં થાય છે? આ છે ગીર સોમનાથ જિલ્લો. તો ગીર સોમનાથ જિલ્લાની અંદર અંત થાય છે. હવે ગીર સોમનાથ જિલ્લામાં અંત થાય છે તો ત્યાં મહત્વપૂર્ણ તમને બાલકા તીર્થ જોવા મળશે. હિરણ, કપિલા અને સરસ્વતી એ ત્રણ નદીઓના સંગમે તમને બાલકા તીર્થ જોવા મળશે, મોક્ષ પીપળો જોવા મળશે. તો એ બધા આ ત્રણ નદીઓના સંગમ સ્થાન એટલે કે ગીર સોમનાથની અંદર જોવા મળશે. લંબાઈની વાત કરીએ તો હિરણ નદીની લંબાઈ છે 40 કિલોમીટર. હિરણ નદી ઉપર તમને બે બંધ જોવા મળશે, હિરણ 1 અને હિરણ 2. હિરણ 1 ની વાત કરીએ તો હિરણ 1 જેને કમલેશ્વર બંધ પણ કહેવામાં આવે છે અને હિરણ 2 જેને ઉમરેઠી બંધ પણ કહેવામાં આવે છે. તો કમલેશ્વરી બંધ અને ઉમરેઠી બંધ એ કઈ નદી ઉપર આવેલા છે? તો હિરણ નદી ઉપર આવેલા છે. ઝવેરચંદ મેઘાણી રચિત સોરઠ તારા વહેતા પાણીમાં આ નદીનો તમને ઉલ્લેખ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સોરઠ તારા વહેતા પાણી, ઝવેરચંદ મેઘાણી રચિત, એની અંદર તમને હિરણ નદીનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ વાત કરીએ ચારણી સાહિત્યકાર કવિદાદ. આ છે કવિદાદ. તો ચારણી સાહિત્યકાર કવિદાદે હિરણ નદીનું વર્ણન કરતા હિરણ હલકારી, જોબનવાડી, નદી નખરાળી આ લખ્યું છે. તો અહીંયા તમને એક પંક્તિ જોવા મળશે. એમને આખું એક કાવ્ય લખેલું છે જેમાં તમને આવી એક પંક્તિ જોવા મળશે, હિરણ હલકારી, જોબનવાડી, નદી નખરાળી. તો એમાં આ હિરણ નદીની વાત કરે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કવિદાદે જે સાહિત્યકાર જેમને હિરણ નદીનું વર્ણન કરેલું છે. તો હિરણ નદીમાંથી આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. અને યાદ રાખજો આ સોરઠ તારા વહેતા પાણીની અંદર પણ તમને હિરણ નદીનો ઉલ્લેખ જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ સરસ્વતી. તો સરસ્વતી નદી પણ તમે જોશો કે હિરણ નદીના પેરેલલ હોય છે. તો એ પણ ગીરના જંગલો જુનાગઢમાંથી નીકળે છે અને એનો અંત અરબ સાગરમાં થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને ગીર સોમનાથ આ બંને જિલ્લાની અંદર વહન પામે છે. લંબાઈ છે એની 50 કિલોમીટર. મેં આગળ વાત કરી એમ કે હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને તમને પ્રભાસ પાટણ એટલે કે ગીર સોમનાથ જોવા મળશે. ઓકે, પ્રભાસ પાટણ લખ્યું છે એનો મતલબ થાય ગીર સોમનાથ. ત્યાં તમને ભાલકા તીર્થ જોવા મળશે, મોક્ષ પીપળો જોવા મળશે. ભાલકા તીર્થ તમે જોઈ શકો છો. અહીંયા કૃષ્ણ ભગવાનની મંદિર મૂર્તિ તમને જોવા મળશે આ રીતના બેઠેલા, કે અહીંયા એક પીપળો હતો. તમને આઈ હોપ સો સ્ટોરી તો ખબર જ હશે કે કઈ રીતના કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું. તો એ આ રીતના આરામ કરતા હતા ઝાડ નીચે. એ સમયે જરુ નામનો જે પારધી છે એ હરણ સમજીને ઓકે એ બાણ છોડે છે. એકચ્યુઅલી મોરપીંછ જેવું એમના પગે આ રીતના લગાવેલું હોય છે. તો એ હરણ સમજીને બાણ છોડે છે અને એ જે બાણ છે એ કૃષ્ણ ભગવાનના અંગૂઠા ઉપર વાગે છે અને એના પછી ધીમે ધીમે ઓકે તો પણ પોતાની યાત્રા શરૂ રાખે છે અને અહીંયા ભાલકા તીર્થ પાસે એમનું મૃત્યુ થાય છે. તો એ જે પીપળાના નીચે જે આરામ કરતા હોય છે એને મોક્ષ પીપળો કહેવામાં આવે છે. અને આ રીતના તમને મૂર્તિ આ જ્યારે આરામ કરતા હોય છે એ અવસ્થાની મૂર્તિ તમને ભાલકા તીર્થની અંદર પણ જોવા મળશે. તો યાદ રાખજો ભાલકા તીર્થ, મોક્ષ પીપળો એ પણ તમને ક્યાં જોવા મળશે? ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ મચ્છુદ્રી. મચ્છુદ્રી તમને ક્યાં જોવા મળશે? તો મચ્છુદ્રી તમને અહીંયા જોવા મળશે. આ છે ગીર સોમનાથ જિલ્લો, આ છે ગીર સોમનાથ જિલ્લો, આ છે જુનાગઢ જિલ્લો. તો જુનાગઢમાંથી આવે છે, યસ, ગીરના જંગલોમાંથી જ ઉદ્ભવે છે, જુનાગઢમાંથી જ ઉદ્ભવે છે અને અંત ઉના નજીક. આ ઉના ક્યાં આવેલું છે? તો ગીર સોમનાથમાં આવેલું છે. આ ઉના છે. તો ઉના નજીક અરબ સાગરની અંદર મળી જાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને ગીર સોમનાથ આ બે જિલ્લામાં એ વહન પામે છે. લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે 59 કિલોમીટર. ડેમની વાત કરીએ તો એના ઉપર એક ડેમ આવેલો છે, મચ્છુદ્રી ડેમ આવેલો છે.
કિનારાના સ્થળોની વાત કરીએ તો મચ્છુત્રી નદીના કિનારે દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર જોવા મળશે. એ જોઈ શકો છો આ દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર જે આ મચ્છુત્રી નદીના કિનારે જોવા મળશે. આ નદીનું પાણી દરિયામાં જતું અટકાવવા ઝુંડવડેલી ગામ પાસે આવેલા હાથિયા નાળા તરીકે ઓળખાતા કુદરતી પહાડ અને ઊંચી કોતરો આવેલી છે. તો આપણે યાદ રાખીશું કે આ નદીના કિનારે ઓકે તમને એવું પૂછાય કે ભાઈ હાથિયા નાળા, આ હાથિયા નાળા એનો સંબંધ કઈ નદી સાથે છે? તો યાદ રાખજો મચ્છુદ્રી નદી સાથે છે. તો આ નદીનું પાણી દરિયામાં જતું અટકાવવા માટે ત્યાં ઝુંડવડલી ગામ પાસે કુદરતી રીતે ઓકે હાથિયા નાળા તરીકે ઓળખાતા કુદરતી પહાડ અને ઊંચી કોતરો તમને જોવા મળશે. નેક્સ્ટ આવે છે નાની એવી નદી છે ધાતરવડી. ધાતરવડી તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા જ જોવા મળશે. આ ગીર સોમનાથ છે અને આ છે અમરેલી. આ અમરેલી સ્ટાર્ટ થઈ ગયું છે. ક્લિયર? આ બોર્ડર છે ગીર સોમનાથ અને અમરેલીની. તો આ અમરેલી છે, આ જુનાગઢ છે, ઓકે આ રાજકોટ છે. ચલો તો ઉદ્ભવની વાત કરીએ તો ગીરના જંગલો જુનાગઢમાંથી આ ધાતરવડીનો ઉદ્ભવ થાય છે. આ જંગલો છે આ. ક્લિયર? અંત વાત થાય તો જાફરાબાદ. જાફરાબાદ ક્યાં આવેલું છે? અમરેલીમાં આવેલું છે. તો આ અમરેલી જિલ્લો છે, આ બોર્ડર છે ગીર સોમનાથ ને અમરેલીની. તો આ જાફરાબાદ જિલ્લો. તો જાફરાબાદ નજીક અરબ સાગરની અંદર એટલે કે અમરેલી જિલ્લામાં આ ધાતરવડીનો અંત થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ અને અમરેલી, આ જુનાગઢ અને પછી અમરેલી જિલ્લાની અંદર આ ધાતરવડી નદીનું વહન છે. ડેમની વાત કરીએ તો ધાતરવડી 1 અને ધાતરવડી 2 આ રીતના તમને બે બંધ જોવા મળશે. ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર એના ભાગ 5 ની અંદર એક વાર્તા છે ભૂત રૂવે ભેકારમાં આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે યાદ રાખીશું આ ધાતરવડીનો ઉલ્લેખ તમને ક્યાં જોવા મળશે? તો જે સૌરાષ્ટ્રની રસધારનો ભાગ 5 છે એની એક વાર્તા છે ભૂત રૂવે ભેંકારમાં, એની અંદર આ નદીનો તમને ઉલ્લેખ જોવા મળશે. જો આ બધી નદીઓ લેવા પાછળનું કારણ આ જ છે. તમને એવું થતું હશે કે આ બધી નદીઓ મહત્વની ખરી? તો જો મને પણ લાગ્યું છે કે ભાઈ મહત્વની નથી, પરંતુ એક એક નદીની અંદર આ ટાઈપની એક મહત્વપૂર્ણ બાબત હોય છે. જેમ કે આની અંદર આ મહત્વપૂર્ણ બાબત છે, એના કારણે મેં આ નદી ચલાવી. એટલે સમજો છો કે આ નાની નાની નદીઓ ચલાવવા પાછળનું કારણ શું છે કે આ ટાઈપની એક મહત્વપૂર્ણ બાબત રહેલી છે. અને એના કારણે હું હવે ડાયરેક્ટ એમ લખી દઉં કે ભાઈ ધાતરવડી નદી અને પછી ડાયરેક્ટ આ લખી દઉં તો એમાં મજા ના આવે. તો પહેલા થોડી થોડી ડિટેલ્સ આપું, એના પછી લખું તો થોડી મજા પણ આવે કે ભાઈ એક આખી નદી ચલાવી એવું લાગે. બાકી આ બધી વસ્તુ જો ધાતરવડીનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ વસ્તુ મહત્વની છે, નાની એક બાબત છે જે મહત્વની છે, જે એક્ઝામની અંદર પૂછાઈ જાય એવી છે. એના કારણે આ નાની નાની નદીઓ ભણવી પડે. આગળ મેં આ મચ્છુદ્રી ચલાવી તો આ મચ્છુદ્રીની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ દ્રોણેશ્વર મહાદેવનું પુરાતન મંદિર આ ઇમ્પોર્ટન્ટ છે જે મચ્છુદ્રી નદીના કિનારે આવેલું છે. એના કારણે આ મચ્છુદ્રી નદી ચલાવી. આગળ તમે જુઓ સરસ્વતી નદી, તો આ સરસ્વતી નદી કેમ ચલાવી હશે કે આ વસ્તુ મહત્વની છે એટલા માટે ચલાવી. આ બાલકા તીર્થ આવેલું છે. હિરણ નદી કેમ ચલાવી? કારણ કે આ બે મહત્વની બાબત છે, ઝવેરચંદ મેઘાણીની અને કવિ દાદની. એટલા કારણે આપણે હિરણ નદીને ભણ્યા. તો સમજો છો કે આ નાની નાની નદીઓ ભણવા પાછળનું કારણ એ જ છે કે આ મહત્વનું એક કે બે એવી મહત્વની બાબત એની અંદર છુપાયેલી છે. બાકી એ નદીનું ઉદ્ગમ સ્થાન, એનો અંત સ્થાન, એની લંબાઈ કોઈ જ મહત્વની નથી, પરંતુ મહત્વનું શું છે એની અંદર રહેલી આ બધી બાબતો. ક્લિયર? એટલા માટે હું નાની નાની નદીઓ પણ કવર કરાવું છું. કારણ કે આપણે ભણીએ તો હવે પછી ડિટેલ્સમાં ભણીએ, કારણ કે હવે તમને ખબર છે કે ભાઈ ક્લાસ 3 લેવલનું કંઈ રહ્યું નથી. હવે 1-2 લેવલનું જ પૂછાય છે, સુપર ક્લાસ 3 લેવલનું પૂછાય છે. ભલે ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય તો આપણી તૈયારી પણ એ પ્રમાણે હોવી જોઈએ. ઓકે, આપણે બધાથી આગળ નીકળવાનું હોય તો આપણે કંઈક એક્સ્ટ્રા કરવું પડશે, કંઈક નવું કરવું પડશે, તો જ આપણે બીજાથી આગળ નીકળી શકશું. તો એના કારણે આ બધી નાની નાની બાબતો હું કરાવું છું. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ રાવલ નદી. તો રાવલ નદી તમને ક્યાં જોવા મળશે? તો આ છે અમરેલી જિલ્લો. તો અમરેલી જિલ્લાની અંદર જ તમને રાવલ નદી જોવા મળશે. એકચ્યુઅલી રાવલ નદી એનું ઉદ્ભવ સ્થાન પણ આ ગીરના જંગલો છે. તો ગીરના જંગલો ત્યાંથી જ આ રાવલ નદી નીકળે છે અને એનો અંત પણ અહીંયા અમરેલી નજીક અહીંયા અરબ સાગરની અંદર થઈ જાય છે. રાવલ નદી અને અહીંયા આવેલું છે દીવ. તો રાવલ નદી અને દીવ વચ્ચે શું સંબંધ છે એ જોઈએ. એના પહેલા થોડી ડિટેલ્સમાં વાત કરી લઈએ. તો રાવલ નદીની વાત કરીએ તો રાવલ નદીનો ઉદ્ભવ ગીરના જંગલો જુનાગઢમાંથી થાય છે અને એનો અંત જાફરાબાદ નજીક અરબ સાગરની અંદર એટલે કે અમરેલી જિલ્લામાં થાય છે. વહનની વાત કરીએ તો જુનાગઢ અને અમરેલી જિલ્લામાં એ વહન પામે છે. લંબાઈની વાત કરીએ તો 65 કિલોમીટર એની લંબાઈ છે. સહાયક નદીની વાત કરીએ તો જમરી. આ જમરી નદી એ રાવલ નદીની સહાયક નદી છે. ડેમની વાત કરીએ તો રાવલ નદી ઉપર તમને રાવલ ડેમ જોવા મળશે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ રાવલ નદી ઉપર આવેલા આ ડેમ એટલે કે રાવલ ડેમ ઉપરથી પાઇપલાઇન કાઢીને અહીંયા જે દીવ આવેલું છે, અહીંયા દીવ તમને જોવા મળશે, આ દીવમાં આ રીતના દીવની અંદર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે દીવની અંદર જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એ કઈ નદીમાંથી પાઇપલાઇન કાઢીને પૂરું પાડવામાં આવે છે? તો યાદ રાખજો, આ રાવલ નદી છે. તો રાવલ નદી ઉપર આ જે ડેમ આવેલો છે, આ બંધના કારણે પાણી રોકીને ત્યાંથી પાઇપલાઇન બિછાવીને દીવની અંદર પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને અબોલા રાણી કીધી છે. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો કે ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને અબોલા રાણી એની ઉપમા આપેલી છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ઝવેરચંદ મેઘાણી દ્વારા કઈ નદીને અબોલા રાણીની ઉપાધિ અથવા તો ઉપમા આપવામાં આવી છે? તો આન્સર શું આવશે? રાવલ નદીને. ક્લિયર? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો રાવલ નદી વિશે તમારે આ છેલ્લી જે બે બાબતો છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. મહત્વપૂર્ણ નદી આવે છે એ છે શેત્રુંજી નદી. શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે? તો અહીંયા તમને ડુંડીની ટેકરીઓ જોવા મળશે. ડુંડીની ટેકરીઓ ક્યાં આવેલી છે? તો તમને રાજકોટ, આ રાજકોટ છે, રાજકોટ અને આ અમરેલી છે, એની બોર્ડર ઉપર તમને આ રીતના ડુંગરો જોવા મળશે અને ત્યાં તમને જોવા મળશે ડુંડીની ટેકરીઓ. ડુંડીની ટેકરીઓ એને કોઈક પુસ્તકોની અંદર તમને ચાંચ શિખર પણ લખેલું હશે, તો બંને આપણે યાદ રાખીશું. ડુંડીની ટેકરીઓ પણ સાચું છે અને ચાંચ શિખર આ પણ સાચું છે. તો ચાંચ શિખર કહો કે ડુંડીની ટેકરીઓ કહો, બંને એક જ છે વસ્તુ, પરંતુ અમુક પુસ્તકોમાં ચાંચ ટેકરીઓ લખેલું છે, અમુક પુસ્તકોની અંદર ડુંડીની ટેકરીઓ લખેલું છે. ક્યાં આવેલી છે? તો અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. તો અહીંયાથી આપણી શેત્રુંજી નદી નીકળે છે, આ રીતના સરસ મજાનો ટર્ન મારે છે અને આ છે આપણું ભાવનગર. તો અમરેલી જિલ્લામાં સારું એવું વહીને ત્યાં અમરેલી જિલ્લામાં પીવાનું પાણી પૂરું પાડીને ઓકે એ ક્યાં આવી જાય છે? તો એ ભાવનગરની અંદર આવી જાય છે અને ભાવનગર ના કિનારે અહીંયા આવેલું છે ખંભાતનો અખાત. તો ખંભાતના અખાતમાં એ જતી રહે છે, એનો અંત થાય છે. અંતની વાત કરીએ તો સુલતાનપુર પાસે ખંભાતના અખાતમાં આ નદીનો અંત થાય છે, એટલે કે ભાવનગરમાં અંત થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો બે જિલ્લાની અંદર વહન પામે છે, આ અમરેલી જિલ્લો અને આ ભાવનગર જિલ્લો. તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં આનું વહન છે. લંબાઈની વાત કરીએ તો ટોટલ લંબાઈ છે 173 કિલોમીટર આની ટોટલ લંબાઈ છે. આના ઉપર આવેલા બે બંધ મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલો ડેમ છે એ છે ખોડિયાર ડેમ. ખોડિયાર ડેમ જે ક્યાં આવેલો છે? ધારી, અમરેલીની અંદર આવેલો છે. યાદ રાખજો, આ ખોડિયાર ડેમથી જ અમરેલી જિલ્લાને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. તો અમરેલી જિલ્લામાં જો પીવાનું પાણી પહોંચાડવામાં જો સૌથી મોટો હાથ હોય તો એ આ ખોડિયાર ડેમનો છે. તો ખોડિયાર ડેમ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે અમરેલીના ધારીની અંદર જોવા મળશે. અને બીજો ડેમ છે એ તમને ભાવનગરમાં જોવા મળશે, પાલીતાણા જે ભાવનગરમાં આવેલું છે ત્યાં તમને રાજસ્થળી ડેમ જોવા મળશે. તો બંને ડેમના નામ આપણે યાદ રાખીશું. શેત્રુંજી નદી ઉપર તમને બે ડેમ જોવા મળશે, એક ડેમ તમને અમરેલીમાં જોવા મળશે, બીજો ડેમ તમને ભાવનગરમાં જોવા મળશે. અમરેલીમાં જે ડેમ આવેલો છે એનું નામ છે ખોડિયાર ડેમ અને ભાવનગરમાં જે ડેમ આવેલો છે એનું નામ છે રાજસ્થળી ડેમ. ક્લિયર? ચલો, ખોડિયાર ડેમ સૌરાષ્ટ્રનો સૌથી ઊંડો ડેમ છે. યાદ રાખજો, ઊંચો ને ઊંડો. તો ખોડિયાર ડેમ છે ને એ સૌરાષ્ટ્રનો સૌથી ઊંડો ડેમ છે, જેનું ખાતમુહૂર્ત પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. ડોક્ટર જીવરાજ મહેતા, આઈ હોપ્સ તમને ખબર હશે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. 1 મે 1960 ના રોજ બન્યા હતા, એટલે કે જ્યારે ગુજરાતનો જન્મ થયો હતો ત્યારે. તો એમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એટલે કે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ જે ખોડિયાર ડેમ છે, જે તમને અમરેલીના ધારીમાં જોવા મળશે એનો. તો એ પણ તમને ખબર હોવી જોઈએ અને યાદ રાખજો, એ સૌરાષ્ટ્રનો સૌથી ઊંડો ડેમ છે. આગળ વાત કરીએ સહાયક નદીઓની, તો શેત્રુંજી નદીની ઘણી બધી સહાયક નદીઓ છે, જેમાંથી મહત્વપૂર્ણ નદીઓની વાત કરીએ તો સિંગવડુ યાદ રાખીશું, ગાગડીઓ પણ યાદ રાખીશું, સતાલી છે, પછી વડી છે અને ખારી છે. તો આ બધી જે નદીઓ છે એ શેત્રુંજી નદીની સહાયક નદીઓ છે. આગળ વાત કરીએ કિનારામાં આવેલા મહત્વપૂર્ણ સ્થળો, તો એમાં એક તો આવશે પાલીતાણા જૈન મંદિર. તમને ખબર જ છે કે જે શેત્રુંજી નામ છે ને, શેત્રુંજી જે પર્વતનું નામ છે શેત્રુંજી, ત્યાં શેત્રુંજય પર્વત પણ તમને જોવા મળશે. તો શેત્રુંજય પર્વત એ શેત્રુંજી નદીના કારણે જ પડ્યો છે. તો પહેલા પર્વત નહોતો, ઓકે, પહેલા એટલે કે નદીના નામથી પર્વતનું નામ રાખવામાં આવ્યું છે. તો શેત્રુંજી નદીના કિનારે તમને શેત્રુંજય પર્વત જોવા મળશે.
ક્યાં આવેલો છે શેત્રુંજય પર્વત? તો ભાવનગર જિલ્લામાં આવેલો છે. અને એ શેત્રુંજય પર્વત ઉપર તમને પાલીતાણા શહેર જોવા મળશે, જેને મંદિરોની નગરી કહેવામાં આવે છે. ત્યાં તમને ઘણા બધા જૈન મંદિરો જોવા મળશે. આપણે અગાઉ ડિસ્કસ પણ કરી ગયા, આપણે જ્યારે ડુંગરો ચલાવ્યા હતા ત્યારે શેત્રુંજય પર્વતની ડીપમાં વાત કરી હતી. તો યાદ રાખજો, એ પાલીતાણા જૈન દેરાસણો એ તમને ક્યાં જોવા મળશે? એટલે કે શેત્રુંજય પર્વત એ આ શેત્રુંજી નદીના કિનારે છે. પછી ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ ગઢધરા મંદિર જે ધારીમાં આવેલું છે એ પણ યાદ રાખજો, શેત્રુંજી નદીના કિનારે છે. અહીંયા જોઈ શકો છો, આ છે ખોડિયાર માતાજીનું ગઢધરા મંદિર. ઓકે, અહીંયા જોઈ શકો છો. તો બહુ પ્રસિદ્ધ મંદિર છે, જે ધારી એટલે કે અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળશે. અને આ પાલીતાણામાં તમે જોઈ શકો છો કેટલા બધા મંદિરો છે, મંદિરોની નગરી કહેવામાં આવે છે. તો એવું પાલીતાણા જે શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે, તો એ પણ તમને શેત્રુંજી નદીના કિનારે જોવા મળશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. આ નદી ભાદર પછી બીજા નંબરની સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. મેં તમને વાત કરી એમ કે ભાઈ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ? ભાદર. તો ભાદર પછી બીજો ક્રમ કોનો આવે? તો ભાદર પછી બીજો ક્રમ આવે શેત્રુંજીનો. એટલે કે ભાદર પછી બીજા ક્રમની સૌથી મોટી સૌરાષ્ટ્રની નદી છે આ શેત્રુંજી નદી. તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ ગેલો નદી. ગેલો નદી પણ મોસ્ટ આઈએમપી છે, તમે જોઈ શકો છો. ગેલો નદી અહીંયા તમને જોવા મળશે. આ આપણું ભાવનગર પ્રોપર આવી ગયું. ઓકે, આ ભાવનગર છે, આ બોટાદ છે, બોટાદ છે. ઓકે, આ ભાવનગર છે, આ આખું ભાવનગર છે. તો ભાવનગરમાં તમને આ રીતના 4 પેરેલલ સરસ મજાની નદીઓ જોવા મળશે: શેત્રુંજી, કાળુભાર, ગેલો અને સુખભાદર. તો શેત્રુંજી પૂરી કરી નાખી. હવે વાત કરીએ ગેલો નદીની. તો ગેલો નદી એ ક્યાંથી નીકળે છે? રાજકોટમાં જે જસદણના ડુંગરો આવેલા છે, જસદણની ટેકરીઓ આવેલી છે, ત્યાંથી નીકળે છે. ગામ પૂછાય તો ફુલઝર ગામ રાજકોટમાંથી એ નીકળે છે. અને એનો અંત ક્યાં થાય છે? તો એ પહેલા અમરેલી જિલ્લામાં આવે છે. આ અમરેલી જિલ્લો છે. એના પછી ભાવનગરમાં પ્રવેશે છે અને ભાવનગરમાં ખંભાતના અખાતમાં એનો અંત થાય છે. વહન જિલ્લાની વાત કરીએ તો 3 જિલ્લામાં વહન પામે છે. રાજકોટમાંથી ઉદ્ભવે છે, અમરેલીમાંથી પસાર થઈને ભાવનગર જાય છે અને ભાવનગરમાં ખંભાતના અખાતમાં એનો અંત થાય છે. લંબાઈની વાત કરીએ તો ગેલો નદીની ટોટલ લંબાઈ છે 118 કિલોમીટર. ડેમની વાત કરીએ તો ગેલો નદી ઉપર તમને 3 ડેમ જોવા મળશે. એક તો ગેલો સોમનાથ ડેમ આવેલો છે, ત્યાં ગેલો સોમનાથ મંદિર પણ છે, એ નામથી તમને ડેમ પણ જોવા મળશે. પછી ગેલો ઇતરિયા ડેમ પણ તમને જોવા મળશે અને માનગઢ ડેમ જોવા મળશે. તો આ રીતના તમને 3 ડેમ આ ગેલો નદી ઉપર જોવા મળશે. કિનારાના સ્થળોની વાત કરીએ તો સૌથી પહેલા તો યાદ રાખજો ગેલો સોમનાથ. સોમનાથ અલગ, ગેલો સોમનાથ અલગ. જે મેન આપણું પ્રોપર સોમનાથ મંદિર છે એ તમને ગીર સોમનાથમાં જોવા મળશે, જ્યારે આ છે ગેલો સોમનાથ મંદિર. તો યાદ રાખજો ગેલો સોમનાથ મંદિર એ ગેલો નદીના કિનારે છે. પછી ગઢડા, ગઢડા તો આઈ હોપ સો સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે. તો એ ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમને જોવા મળશે, એ પણ તમને અહીંયા જોવા મળશે. એના પછી વલભીપુર, તો ભાવનગરમાં આવેલું વલભીપુર એ પણ તમને ગેલો નદીના કિનારે જોવા મળશે. આગળ વાત કરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. ગેલો નદી કેમ મહત્વની છે સ્વામિનારાયણ સંપ્રદાયની? કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન સ્વામિનારાયણે આ નદીમાં પોતે સ્નાન કર્યું હતું, તો એના કારણે ગેલો નદી પણ મહત્વપૂર્ણ છે. તો આગળ પણ આપણે એક નદી જોઈ ગયા હતા, કઈ હતી? ઓજત. તો ઓજત નદી, એની અંદર પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનું મહત્વ એ છે કે લોકવાયકા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને આ નદીની અંદર સ્નાન કર્યું હતું. તો સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઓજત નદી પણ સારી એવી મહત્વ ધરાવે છે અને ગેલો નદી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે એવું માનવામાં આવે છે ગેલો નદીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સ્નાન કર્યું હતું. ગેલો નદીનું એક બીજું પણ નામ છે, યાદ રાખજો, ઉન્મત ગંગા. આ એક્ઝામની અંદર પૂછાય જાય એવો ક્વેશ્ચન છે કે ગેલો નદીને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો ઉન્મત ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો એવું પૂછાય કે ગુજરાતની કઈ નદીને ઉન્મત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો ગેલો નદીને ઓળખવામાં આવે છે. તો ગેલો નદીમાંથી આટલી વસ્તુ આપણે વધારાની મહત્વની માહિતી છે જે તમારે યાદ રાખવાની છે. એના પછી જે નેક્સ્ટ નદી આવે છે એ છે કાળુભાર નદી. હવે કાળુભાર નદી છે ને એ અમરેલી જિલ્લામાંથી નીકળે છે. આ અમરેલી જિલ્લો છે, આ ભાવનગર જિલ્લો છે. ક્લિયર? તો ભાવનગર જિલ્લાનો બી લખ્યો છે, અહીંયા અમરેલીનો એ લખ્યો છે. તો અહીંયાથી નીકળે છે જો કાળુભાર નદી. તો રાયપુરના ડુંગર બાબરા અમરેલીમાંથી આ કાળુભાર નદી નીકળે છે. ક્યાં જાય છે? તો એ ખંભાતના અખાતમાં મળી જાય છે. ખંભાતના અખાતમાં આ રીતના મળી જાય છે ભાવનગર નજીક.
વહન જિલ્લાની વાત કરીએ તો અમરેલી અને ભાવનગર બંને જિલ્લાની અંદર આનું વહન છે. લંબાઈની વાત કરીએ તો 94 કિલોમીટર આની લંબાઈ છે. ડેમની વાત કરીએ તો કાળુભાર નદી ઉપર તમને કાળુભાર ડેમ જોવા મળશે, જે તમને રાજપીપળા ગામે જોવા મળશે. સહાયક નદીની વાત કરીએ તો કાળુભાર નદીની સહાયક નદીની અંદર સિંગવડો આવશે, માલણ આવશે અને ધાતરવડી આવશે. તો સિંગવડો, માલણ અને ધાતરવડી આ કાળુભાર નદીની સહાયક નદી છે. યાદ રાખજો, અહીંયા આગળ જે બધી ધાતરવડી ને એ બધી નદી ગઈ એ અલગ. જો તમને નાની મોટી એક જ નામથી ઘણી બધી નદીઓ જોવા મળશે. જેમ કે મેં વાત કરી હતી ખારી નદી છે ને, ગુજરાતમાં 4 નદીઓ છે. તો એ રીતના તમને નાની મોટી બધી નદીઓ જોવા મળશે, જેમ કે સિંગવડો, માલણ, ધાતરવાડી, આ બધી મલ્ટિપલ તમને જોવા મળશે. તો કન્ફ્યુઝ થવાનું નથી. કોઈ જગ્યાએ લખ્યું હોય કે અલગ તમને ધાતરવડી તો હમણાં વાત કરી કે ભાઈ અરબ સાગરમાં મળે છે, હવે તમે વાત કરો છો કાળુભારમાં, તો આ બીજી બધી નદીઓ છે, નાની નાની નદીઓ છે. ક્લિયર? જેના નામ મેન નદીના જેવા હોય છે, અથવા તો બે નાની નાની નદીઓના નામ પણ તમને સેમ જોવા મળશે. કારણ કે 71 નદીઓ છે. કેટલી છે? 71. હવે ઓબ્વિયસલી તમને શું લાગે છે 71 નામ અલગ હશે બધાના? ના, નાની મોટી નદીઓ છે એમાં તમને ઘણા બધા મલ્ટિપલ નામ જોવા મળશે. આગળ વાત કરીએ કિનારાના સ્થળમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે રાંદલના દડવા. તો રાંદલ માતાનું તમને મંદિર જોવા મળશે કાળુભાર નદીના કિનારે. મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે કે રાંદલના દડવા એટલે કે રાંદલ માતાનું જે પ્રસિદ્ધ મંદિર છે, રાંદલના દડવા કહેવામાં આવે છે, એ તમને કઈ નદીના કિનારે જોવા મળશે? તો કાળુભાર નદીના કિનારે જોવા મળશે. આ નદી મુખ ત્રિકોણ પાસે સનપરી નદી તરીકે ઓળખાય છે. ઓકે, સનપરી. તો મુખ ત્રિકોણનો મતલબ શું થાય? કે જ્યારે એનો અંત થતો હોય. તો આ કાળુભાર નદીનો જે આ અંત થાય છે, એટલે કે જે જગ્યાએ એ ખંભાતના અખાતને મળવાની હોય છે, એ જગ્યાએ એનું નામ થોડું બદલાઈ જાય છે અને એને કયા નામથી ઓળખવામાં આવે છે? સનપરીના નામથી ઓળખવામાં આવે છે. તો કાળુભાર નદી વિશે તમારે આટલી બાબત યાદ રાખવાની છે. એમાં આ રાંદલના દડવા, જે રાંદલ માતાનું મંદિર તમને જોવા મળશે, યાદ રાખજો, એ કાળુભાર નદીના કિનારે જોવા મળશે. એના પછી નેક્સ્ટ નદી આવે છે સુખભાદર. સુખભાદર એ તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. એટલે કે રાજકોટમાં જસદણ પાસેથી આ નીકળે છે, માંડવના ડુંગરો. મેં તમને વાત કરી એમ સુરેન્દ્રનગરથી આ માંડવની ડુંગરો જ છે બધા. ઓકે, તો માંડવ ડુંગર જસદણ પાસેથી આ નદી નીકળે છે. એનો અંત થાય છે ખંભાતના અખાતમાં. લંબાઈ છે 194 કિલોમીટર અને કિનારાના સ્થળની વાત કરીએ તો રાણપુર, જે બોટાદની અંદર આવેલું છે, એ આ નદીના કિનારે છે. બાકી સુખભાદર વિશે બીજું કંઈ યાદ રાખવાનું જરૂર નથી. જો આના સિવાય એક સુખભાદર પણ જોવા મળશે, સુખભાદર. ઓકે, તો સુખભાદર પણ આવું તમને કંઈક જોવા મળશે. અમુક જગ્યાએ સુખભાદર લખેલું હોય છે, અમુક જગ્યાએ સુખભાદર પણ લખેલું હોય છે. તો આ નદી એટલી બધી કોઈ ખાસ મહત્વની નથી. જસ્ટ એટલું યાદ રાખીએ કે ભાઈ આ રીતના નીકળે છે. ઓકે, એ બોટાદમાં આનો સારું એવું વહન તમને બોટાદમાં જોવા મળશે. તો રાજકોટમાં થઈને આ જે અમરેલી છે, અમરેલીમાં તો જતું જ નથી, મતલબ કે જસ્ટ બોર્ડર ઉપર જઈને આ બોટાદમાં એનું વહન છે અને પછી ભાવનગરમાં પ્રવેશીને ભાવનગરના કિનારે આ જે ખંભાતનો અખાત છે ત્યાં એનો અંત થાય છે. ક્લિયર? તો આવી નદી તમને જોવા મળશે સુખભાદર. એના પછી છેલ્લી મહત્વપૂર્ણ બે નદીઓની વાત કરીએ તો એક છે લીમડી ભોગાવો અને બીજો છે વઢવાણ ભોગાવો. અને મેં ઝૂમ આઉટ કરી નાખ્યું છે જેનાથી તમે પ્રોપરલી સમજી શકો. તો જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી, આ રીતના લાઈનસર બધી નદીઓ લઈ લીધી. હવે તમને બે નદીઓ જોવા મળશે, લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો. હવે ધ્યાનથી જોશો તો આ બંને નદી છે એ ક્યાંથી ઉદ્ભવે છે? તો અહીંયા સુરેન્દ્રનગરમાંથી ઉદ્ભવે છે. સુરેન્દ્રનગરમાં ચોટીલાના ડુંગરો આવેલા છે. એકચ્યુઅલી એ માંડવના ડુંગરો છે, પરંતુ ચોટીલા એ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. તો ત્યાંથી આ બંને નદી નીકળે છે. એમાંથી વઢવાણ ભોગાવોની વાત કરીએ તો એ સુરેન્દ્રનગરમાંથી આગળ જાય છે અને અહીંયા તમને નળ સરોવર જોવા મળશે. નળ સરોવર એ તમને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લો, આ અમદાવાદ છે, આ અમદાવાદ છે, તો અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડરે તમને જોવા મળશે અને નળ સરોવરની અંદર આ વઢવાણ ભોગાવોનો અંત આવે છે. બે બંધ જોવા મળશે, બંને બંધ તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે, નાયકા બંધ અને ધોળીધજા બંધ. લીમડી ભોગાવોની વાત કરીએ તો લીમડી ભોગાવો એ પણ ત્યાંથી જ નીકળે છે, એ પણ આગળ જાય છે, વહન પામે છે અને આગળ જઈને એન્ડિંગના ભાગે આ ખંભાતનો અખાત છે, જ્યાં સાબરમતી નદી આવે છે, જ્યાં કોપાલાની ખાડી એટલે કે જે એન્ડિંગ પોઈન્ટ છે એ જ જગ્યાએ આ લીમડી ભોગાવો એ સાબરમતી નદીને મળી જાય છે અને સાબરમતી નદી પછી એ ખંભાતના અખાતને મળી જાય છે. લીમડી ભોગાવો ઉપર તમને એક બંધ જોવા મળશે મહત્વપૂર્ણ, થોડિયાળ બંધ.
એ તમને ક્યાં જોવા મળશે? સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. ડિટેલ્સમાં વાત કરી લઈએ લીમડી ભોગાવાની. તો લીમડી ભોગાવો તમે અહીંયા જોઈ શકો છો. આ છે લીમડી ભોગાવો. ઉદ્ભવ ભીમોરા ડુંગર, યાદ રાખીશું ભીમોરા ડુંગર, ચોટીલા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. તો ભીમોરાના ડુંગરમાંથી આ લીમડી ભોગાવોનો ઉદ્ભવ થાય છે અને એનો અંત સાબરમતી નદીની અંદર થાય છે, યાદ રાખીશું. વહન જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને અમદાવાદ બે જિલ્લાની અંદર વહન પામે છે. ડેમની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો થોડિયાળી બંધ. તો આ થોડિયાળી બંધ છે એ ક્યાં આવેલો છે? થોડિયાળ બંધ અથવા તો થોડિયાળી બંધ છે આ લીમડી ભોગાવો નદી ઉપર આવેલો છે. ક્યાં આવેલો છે? સાયલાની અંદર આવેલો છે, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને જોવા મળશે. એના પછી વાત કરીએ વઢવાણ ભોગાવોની. વઢવાણ ભોગાવો તમે જોઈ શકો છો, એ પણ ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે. આ વઢવાણ ભોગાવો નવા ગામ સુરેન્દ્રનગર જિલ્લો આવશે અને એનો અંત ક્યાં થાય છે? તો એનો અંત થાય છે નળ સરોવરની અંદર. નળ સરોવર મેં તમને કીધું એમ કે તમને બોર્ડર ઉપર જોવા મળશે, જેનો સારો એવો ભાગ છે એ તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. વહન જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લો. ડેમની વાત કરીએ તો વઢવાણ ભોગાવો ઉપર તમને બે બંધ જોવા મળશે. એક છે નાયકા બંધ જે તમને ગૌતમ ગઢ પાસે જોવા મળશે અને બીજો છે ધોળી ધજા બંધ જે તમને સુરેન્દ્રનગર પાસે જોવા મળશે. સુરેન્દ્રનગર નગર પાસે જોવા મળશે, એટલે કે શહેર સિટી પાસે જોવા મળશે. તો નાયકા બંધ અને ધોળી ધજા બંધ વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે વઢવાણ ભોગાવો ઉપર આવેલા છે. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ નદીના કિનારે જ સિંધુખેણ સંસ્કૃતિનું નગર લોથલ આવેલું છે, યાદ રાખજો લોથલ. આ લોથલ ક્યાં આવેલું છે? તો આ વઢવાણ ભોગાવો નદીના કિનારે આવેલું છે. ક્લિયર? તો લોથલ એ સિંધુખેણ સંસ્કૃતિનું નગર છે એવું કહેવામાં આવે છે કે સૌથી જૂનું બંદર હતું એ સમયે, સિંધુખેણ સંસ્કૃતિના સમય. ઓકે, તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવોનો. તો આ સાથે સૌરાષ્ટ્રની બધી જ નદીઓ અહીંયા પૂર્ણ થાય છે અને હું પીડીએફ આપી દઈશ. શાંતિથી તમે નકશાની અંદર મેપમાં તમે જોજો, ટ્રાય કરજો તમે તમારી રીતના પણ મેપ બનાવવાની, નદીઓનો મેપ બનાવવાની. મેં તો મારી રીતના બનાવ્યો છે, તમારી પણ ફરજ આવે છે કે એક વખત તમે પણ એ રીતના મેપ બનાવો, જેથી તમે જેટલું વિઝ્યુલાઇઝ કરશો એટલું તમને આઈડિયા આવી જશે કે કઈ નદી ક્યાં થઈને પસાર થાય છે, એના કિનારે શું આવેલું છે, સાથે સાથે આપણે એનો અંત ક્યાં થાય છે, એનો ઉદ્ભવ ક્યાં થાય છે એ પણ તમને ખબર પડે. તો આઈ હોપ સો તમને સૌરાષ્ટ્રની નદીઓમાં ખ્યાલ આવ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેશો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.